હે નરેશ, આ આટલા બધા જણ આદિને જોવા આવી ગયા પણ કોઈ છોકરીવાળા હા નથી પાડતા. શું કારણ એનું? અરે ભાઈ, હમણાં આપણે અઠવાડિયા પહેલાં જોવા ગયા હતા ને, ઓલા સાગરભાઈ હસ્તક નહોતી વાત. હવે એ કહેતા હતા કે હું તમને જવાબ મોકલી, પણ એનો ફોને નથી આવતો અને કંઈ જવાબે નથી આવતો. અરે નથી જાણવો જવાબ. એ લોકો કરશે સામેથી ફોન. તમે શું કામ ઉતાવળ કરો છો આટલી બધી? અરે પણ આપણે ખબર તો પડે ને કે એને ધ્યાનમાં આવ્યું કે નથી આવ્યું. અરે એ લોકો કંઈ વિચારતા હશે, વિચારી લેવા દ્યો, જાણી લેવા દ્યો. અને કોઈ પણ માણસ હોય, હા જવાબ ન આપે તો સમજી જવાનું કે શું કામ નહીં આપતા હોય. અરે પણ અઠવાડિયું થયું હવે, અને એ કહેતા હતા કે હું આવીશ, હજી આવ્યા નહીં. આદિ, તાર પપ્પાની વાત સાચી છે. જવાબ તો જોઈએ ને. આમ ને આમ તારી ઉંમર જો ક્યાં પહોંચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો સાગરભાઈ, આવો. આવો. તમારી જ વાત હાલતી હતી. એમાં શું થાય નરેશભાઈ, જે આપણે ગયા અઠવાડિયે ગયા હતા ને હા જોવા, હા, ત્યાં આવી ગયું, એ લોકોને ધ્યાનમાં આવી ગયું. એ લોકોને થોડુંક ધ્યાનમાં ઓછું આવ્યું છે અત્યારે. હા તો પણ ક્યાંથી આવે? બધાયને ખબર છે કે આ તારી વહુ છે ને આવ ગામડિયન છે. અને આદિ માટે આપણે છોકરી જોઈએ ને એ અત્યારની સિટીની ને સારા કપડાં પહેરવાવાળી ને ફેશનવાળી હોય. એ ઓલી ચલાવવાની નથી. એટલે પછી કોઈ હાથ ન પાડે. ભાઈ, ગામડીઓ તમે 25 વર્ષ છે અમારા લગ્નને, પણ તમે છે ને એ શબ્દ મૂક્યો જ નહીં. ગામડીઓ પહેલાં હતી ગામડી, હું ના નથી પાડતો, ગામડી નથી હતી પહેલાં, પણ અત્યારે કેટલી સુધરી ગઈ છે એ તો તમે જુઓ. નરેશ, તું ગમે એ કે માણા કપડાં ભલે ને ગમે એ પહેરતા હોય પણ એના જે અસલ ગુણ અને સંસ્કાર હોય ને એ કોઈ દી ન જાય. આ આપણો આદિ કેવો મજાનો રૂડો રૂપાળો છે, સિટીમાં રહેતો છે. હવે એને આપણે ગામડિયાને તો આપવાના નથી. એને માટે આપણે ગામડિયાની છોકરી તો લાવવાના નથી. અને આઈની કોઈ હા પાડવાની નથી. એ આ તારી વહુને લીધે. અરે પણ બા, થોડી વાર શાંતિ તો રાખો. બોલો વડીલ, એ લોકોને વાંધો શું આવ્યો? તો તમે ચિંતા ના કરો, આપણી ઘરે તો આવા બહુ બધા છે. આપણા ગગાનું આપણે ગમે ત્યાં આપણે પાર પાડી દઈશું. તમે એની ચિંતા ના કરો. રૂડીને ઉપાડી બહુ આપણે લાવશું. પણ મારું શું કહેવાનું? એનું ટેન્શન ના લો. સાગરભાઈ, તમે જો મારા બાને ઓળખો છો, એ એક ધારા મંડાણા છે બસ. તારી વહુની હિસાબે તારા છોકરાનું વહેવળ ક્યાંય નથી થતું. હવે એ તું તાર ભાભીને ઓળખશો. હા, એકદમ બરોબર, સારી રીતે. તઈ બા, પછી- હું એક વાત કહું તમને. તમે એમ કહો છો ને કે આ ગામડિયાળી લાવ્યો, ઇતર જ્ઞાતિની લાવ્યો, પણ બા હું તમને એમ કહું કે આજના જમાના હિસાબે તમે જો વિચારો ને તો આ વહુ ઘરમાં પાણીનો ગ્લાસ ઉચકીને તમને ના પીવડાવે. આ તો બહુ સારા તમારા કિસ્મત છે કે અમારા આવા જેવા આ ભાભી તમને મળ્યા કરે. હા ખરેખર હું તમને કહું છું. હા, એ આવી અહીંયા 25 વર્ષથી અહીંયા છે, ઘરનું કામેય કરે છે. પણ હવે જમાનાને સમય પ્રમાણે એણે રહેવું તો જોઈએ ને. હવે આ મારા આદિને માટે જેટલી છોકરીઓ આવે છે ને એના માવતર ના પાડેશ કે ઓલી ગામડિયાણ મારી છોકરીને ફરવાય નહીં જવા દે, મારી છોકરીને હારા કપડાય નહીં પહેરવા દે. એટલે બધુંય ના પાડીને જાય છે. બોલો બા, બધી જગ્યાએ મારા મમ્મીનો જ વાંક ના હોય. આ એની ચિંતામાં ને ચિંતામાં હું માંદી રહું છું. અરે મારા કિસ્મતમાં લખેલું છે એમ થશે. પપ્પા, સીધી વાત છે ને. હા જુઓ, જ્યાં સુધી હા ભગવાને જ્યાં અંજર લખ્યું હોય ત્યાં ન થાય ત્યાં સુધી સંબંધ થવાનો છે. ના થાય. આ તારી દાદી રે તો બસ તારી મમ્મીનો જ વાંક દેખાય છે, બીજું કાંઈ એને ખબર જ નથી પડતી. હવે જે ઘરમાં છે, જે સંસ્કારી બાય છે એની કદર કરતા નથી. અને બસ માની વહુ ન આવી, આદિની લગ્ન નથી થતા, આદિનું વહેવાળ નથી થતું, બસ એ જ રટણ કર્યા કરે છે. હવે આ ભાઈને, આ સાગરભાઈ તો આપણી ઘરે નથી રહેતા ને, એ તો પારકા ઘરે છે ને, તો એને આપણા ઘરની રગે રગની ખબર છે કે આ એના મારા ઘરના આપણે આને મમ્મી કેટલા સારા છે, કેટલા સંસ્કારી છે, એ બધી એને ખબર છે. અને એ વખાણાઈ કરે છે, પણ જેને ઘરમાં છે એને કાંઈ કદર નથી. પણ એનું સર્ટિફિકેટ લઈને ફરીએ આપણે ગામમાં, સિટીમાં છોકરીવાળાને બતાવીએ કે આ મારા ઘરમાં વહુ છે, બહુ સરસ છે, ઘર હાચવે છે, એના સંસ્કાર હારા છે, એટલે તમારી દીકરી આપો, એમ કોઈ આપી દે? બા, મારા મમ્મીને ખોટું લાગે છે તમે આ શબ્દો બોલો છો ને. એ અત્યાર સુધી તમારા બધા વેણ સાંભળતા આવ્યા છે અને હજી બાકી છે, તો તમે એના દીકરા માટે થઈને આવા બધા શબ્દો કહો છો. નરેશ અને સાગરભાઈ, તમને કહું છું, સાચું કહેજો. મારી ઉંમર હવે 70 પોગવા આવી. હવે ખબર નથી હું કેટલા વર્ષ રહીશ. હવે આટલું તો મેં જોયું. હવે મને એવું મન ન હોય કે અમારા આદિને હું ઘોડે ચડતો જોઉં, એના જલ્દી લગ્ન થઈ જાય. તમે જો આવું નવું વાક્ય બોલો ને, આવા શબ્દ બોલશો ને
તો આ ભાઈ સાગરભાઈ છે ને બીજે કંઈક વાત અકાવતા છે ને એ નહીં એકવે એને એમ થાય કે ઓહો આનો સ્વભાવ તો જો આ માળીનો કેટલો ખરાબ છે એ હું ક્યાંક વેવળ કરાવીને કોઈક દીકરી આ ઘરે આવશે ને તો એને હક નહીં લેવા દે એટલે કોઈક હોય ને ત્યારે એ વાત ન કરાય. કંઈ નહીં પપ્પા, મારે થોડું કામ છે, હું જાઉં છું. હા, હાલો. મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. એ તો આ ડાયો છે તમારો દીકરો કે બોલતો નથી, નહીં તો આ ઉંમરે એને એમ ન થાય કે ઝટમાર લગ્ન થઈ જાય. ક્યારે આપશો? 2 દિવસ તો તમે આ લગભગ મહિનાથી 2 દિવસ કરો છો. તમારે 2 દિવસ તો કદી ખૂટ્યા જ નહીં. હવે આ છેલ્લા 2 દિવસ હો. હવે મને વાયદો નહીં આપતા મહેરબાની કરીને, નકર તમને હું ભૂંડા લગાડી સોસાયટી વચ્ચે. તમારા બાની અને તમારી વાત મેં સાંભળી. અરે બા તો એવું બોલ્યા કરે, તારે બહુ મગજમાં નહીં લેવાનું. પણ આટલા વર્ષો પછી પણ બા મને અપનાવી નથી શક્યા. મને એ નથી સમજાતું કે જે સમયે મેં તમારી સાથે લગ્ન કર્યા ત્યારે જ કહ્યું હતું ને કે તમારા બા મને અપનાવશે. હું ગામડાની છું, ઓછું ભણેલી છું, ત્યારે તમે જ કીધું હતું કે એ તો રહેતા રહેતા બધું સારું થઈ જશે. આજે 25 વર્ષ પછી પણ બા એ જ વાતને પકડીને બેઠા છે કે આપણા લગ્ન એટલે કે તમે મારી સાથે જે લગ્ન કર્યા એ સાવ ખોટા છે. બાને મારે કહેવું હતું કે તમે જે ગામડાની છોકરી કરો ને એ 25 વર્ષ પહેલાંની હતી અને અત્યારે 25 વર્ષમાં તો કેટલો ફરક આવી ગયો છે. અત્યારે કોઈ ન કહે કે આ ગામડાની છે, અને છતાંય બસ એને એક મગજમાં એક ભૂસું ભરાઈ ગયું છે કે મારી નરેશની બહુ ગામડાની, મારી નરેશની બહુ ગામડાની. બસ હવે એ ભૂસું એનું કાઢવું જોઈએ મગજમાંથી. પણ તમે વિચાર કરો, આપણા આદિત્યના લગ્ન નથી થતા, એમાં મારો શું વાંક? એ તમારો ને મારો બંનેવનો દીકરો છે, તો બા એનો દોષ મારા માથે તો ન નાખી શકે ને. બા તો એક જ વાતની રટણ પકડીને બેઠા કે હા, આદિત્યના લગ્ન નથી થતા એનું કારણ એની મા છે. અરે હું ઓછું ભણેલી છું, ગામડાની છું, તો શું કરું? હવે જ્યાં નસીબ હતું ત્યાં મારા લગ્ન થયા. હવે તો બાએ બદલાવવું પડે ને. હા, બદલાવવું જ પડે, પણ બા છે ને એમ તો નહીં જ બદલાય. અને બાને એ ખબર નથી પડતી આટલી ઉંમર થઈ ને તોય કે આ જોડી છે ને એ ઉપર એવડો ભગવાન બનાવે છે, કાંઈ માણસ નથી બનાવતા. માણસ તો ખાલી નિમિત્ત હોય છે. અને જ્યારે આપણા આદિત્યનું જ્યારે લખાયેલું હશે ત્યારે એ જ સમય અને ત્યારે થઈ જ જાય. એમાં એ બા છે ને ખોટી ચિંતા કરે છે. અને તને એમ કહે છે ગામડાની તો એ ક્યાં ને ક્યાં સિટીના હતા. બધી વાત સાચી છે, પણ બાને હું ગામડાની છું એ તો નડતરરૂપ હતું જ, પણ હું નથી ભણીને એનું પણ એમને દુઃખ છે ને. એ વસવસો મને લાગે છે ત્યાં સુધી બા જીવશે ને ત્યાં સુધી એમના દિલમાંથી આ વાત નહીં જાય. એમના મન અને મગજ પર આ વાત ઘર કરી ગઈ છે કે મારી વહુ ગામડાની છે, ભણેલી નથી, એને કાંઈ આવડતું નથી. પણ એ નથી જોતા કે આ 25 વર્ષમાં આ આખા ઘરને મેં જ ચલાવ્યું છે, મેં જ સંભાળ્યું છે. પણ તમે હવે તમારા બાને સમજાવો ને તો જ. બાકી મારી તો ક્યારેય કોઈ વાત નથી માનતા. હું તો કહેવા જાઉં ને તો પણ મારું અપમાન કરી નાખે છે. સારું કહે ને તો એને તો એમ જ લાગશે મને ખરાબ કીધું, કારણ કે એના મગજમાં તારી છબી જ ખરાબ છે. ગામડી બસ એને મગજમાં એ જ છબી અંકાઈ ગઈ છે. એટલે તું એને કાંઈ કહેતી નહીં. એ જે એમ કહે ને એનું ખાલી સાંભળી લેજે. અને એવું લાગશે ને તો હું એને કહે, અને જો નહીં માને ને તો મારે ગુસ્સો કરવો પડે ને તો ગુસ્સો હદન કરવો પડશે. પણ ગુસ્સો શું કામ કરવો? હું સમજુ છું કે એ તમારા બા છે ને તમે અમારા બંને વચ્ચે આટલા વર્ષોથી પીસાઈ રહ્યા છો. તમે નથી મમ્મી બાજુ બોલી શકતા કે નથી મારી બાજુ, પણ
હવે સમય જતાં તો માણસે પોતાનામાં સુધારો લાવવો જોઈએ ને. પણ બા તો સુધારો લાવવા તૈયાર જ નથી. એ હવે ન સુધરે, કારણ કે હવે આમે એની ઉંમર થઈ ગઈ છે, એટલે એ જેવા છે ને એવા જ રહે. હવે આપણે છે ને એ બોલે ને એ આપણે સાંભળવાની આદત પાડવી પડશે. અને જો એ સુધરવાના હોય ને તો એ પહેલાં સુધરી ગયા હોય. આ 25 વર્ષ જો સુધર્યા ન હોય તો હવે એ 25 દિવસમાં હું સુધરી જવાના છે. સાચી વાત છે તમારી. આટલા વર્ષોમાં બામાં ફરક નથી આવ્યો તો હવે તો શું આવવાનું. પણ હવે બા બોલે છે ને તો દિલ પર લાગે છે વાત. એમ થાય છે કે હવે તો બા એમ મને એકવાર અપનાવી લે કે હું એમના જ ઘરની વહુ છું. અને તને છે ને બા ભરે ને ગમે કે મેં કોઈ દિવસ તને કાંઈ કીધું. અને બાને છે ને તું ગામડીયન છો, ઓછું ભણેલી, એ કોઈ પ્રોબ્લેમ નથી. બાની છે ને એ ઈચ્છા હું સમજી ગયો છું. બાને એમ છે કે તું બીજી કાસ્ટની છો ને એટલે બીજી જ્ઞાતિની છો ને એ વાંધો છે એને, પણ એ કંઈ નથી એકદમ મોટે. હા હા મહેશભાઈ, અચ્છા એવું કરવું છે? હા તે વાંધો નહીં. હા હા, નહીંતર મેં કીધું એ લોકો આવી જાત તો સારું રહેત. હા તે કંઈ વાંધો નહીં, તમ તારે અમે જઈ આવીએ ને 2 વસ્તુ થઈ જાય ને. હા 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 હા, આજે જ જઈ આવશું. મીરા, હા ભાઈ બોલ. જો હું તને શું કહું, આપણે જે છોકરો જોવા જવાની વાત હતી ને, તો મહેશભાઈનો ફોન આવ્યો હતો આગળ કે એક કામ કરો, તમે પહેલાં જોઈ આવો અને તમે ઘર ખોડું ને બધું જોઈ લો ને તો પછી એ લોકોને બોલાવે. ખોટા એ લોકો આવે ને આપણે જાવું એને કરતાં મકાન ને બધું તમે જોઈ લો ને પછી આપણે નક્કી કરીએ એમ કીધું. પણ હું શું કહું છું, એ લોકો પહેલા આવી ગયા હોત તો સારું હતું ને. એ લોકો મને જોઈ લેત ને પછી વાંધો નહોતો. હવે ઘર તો હું જોઈ આવીશ પછીની રાતે. અરે હવે મહેશભાઈ જો એક તો વાત અકાવી છે, તને જ ખબર છે આપણે મમ્મી પપ્પા નથી. મહેશભાઈ આપણું જે કાંઈ છે મતલબમાં આપણે મકાન માલિક છે અને એ આપણે ધ્યાન દે છે, થોડાક ભાડું ઓછું લે છે. તો પછી એ કે એમ કરને, તને શું વાંધો? અહીંયા એ જો આવે કે આપણે જ આવે, શું ફેર પડે? અચ્છા, એટલે આ મહેશભાઈ ભાડું ઓછું લે છે એટલે ગમે તે કે આપણે કરી નાખવાનું. અરે મને છોકરો ગમશે, હું વાત આગળ ચલાવીશ પછીની વાત છે. અરે એ બધી વાત પછી કરવાની છે. તને ક્યાં કીધું કે તારે છોકરાને લગ્ન કરી નાખવાના છે? આ તો મહેશભાઈનો ફોન આવ્યો હતો કે એને કંઈક કામ છે ને એટલે બહાર જવાના છે, એટલે કે તમે બેનભાઈ બે જઈ આવો અને મેં વાત કરી લીધી છે બધી, એમ એણે કીધું સામેથી. તો આપણને શું વાંધો છે? ઠીક છે, પણ આપણે આજે જોવા જઈએ ને એ લોકોને ચોખવટ કરી દેવાની કે મારી બેન મહિનામાં 4 વખત મૂવી જોવા જશે, 2 વખત હોટલમાં જમવા જશે અને કપડાં અને ચપ્પલ છે ને એ દર મહિને નવા જોશે. અરે તું તો તારા પપ્પાને જેમ ડિમાન્ડ કરીને બધું કહેતી હોય, નાની હોય ને એવી રીતના વાત કરે છે. મારી સાસરીમાં આમ કહી દેજે, હું જોવા જાઉં છું ને આમ ચોખવટ. હવે એવી કઈ ગાંડા જેવા કોઈ ચોખવટ કરે અત્યારે છોકરી જોવા ગયા હોય ને? કેમ, એમાં શું વાંધો? અરે પાછળથી ખોટી રોડ નીકળે ને એની કરતાં વધારે બેટર કે અત્યારે બધું કહી દઈએ ને કે ચલો ભાઈ અમારી આ ડિમાન્ડ્સ છે, જો તમે પૂરી કરી શકતા હોય ને તો હા પાડો, બાકી બીજો છોકરો જોઈ લેવાનો. અરે પણ તું કોઈ તારી બેનપણીને ખાલી પૂછજે, કોઈ જોવા ગયું હોય તો એને ભાઈએ કે એના પપ્પા કોઈ હારે ગયું હોય એને એવી ચોખવટ કરી છે કે ભાઈ અમારી છોકરીને ફરવા જવાનો શોખ છે, અમારી છોકરીને એટલી વસ્તુ જોઈએ છે. તું પેલા કોઈને પૂછજે પછી હું ત્યાં પૂછું. અરે પૂછવાની ક્યાં વાત છે. હા, મારી ફ્રેન્ડ નેન્સી 3 મહિના પહેલા સગાઈ કરી છે. અરે ઘરે બધી ચોખવટ કરી હતી કે નેન્સી કપડાં કેવા પહેરશે, જમવાનું કેવું બનાવશે, કેટલી વાર બહાર જશે, ટોટલ ચોખવટ કરેલી છે બધી. અને એનસીન બાપા શું કરે છે? ધંધો કરે છે ને. એને બાપા છે, એને ભાઈ છે, એની માં છે, બધાય છે, અહીંયા ઘરનું મકાન છે. આપણી પાસે કંઈક હોય ને તો આપણે ચોખવટ કરી શકીએ. હવે આપણી પાસે છે હું આ રૂમ રસોડામાં તો આપણે બે રહીએ છીએ અને તું કે એવી બધી ચોખવટ કરજો. પણ આપણે રૂમ રસોડામાં રહીએ છીએ ને એટલે જ કહું છું કે આપણે સામેવાળા સાથે ચોખવટ કરી લેવી જોઈએ. કાલ સવારે ત્યાં પણ રૂમ અને રસોડામાં રહેવાના વારા આવશે. અરે ન મહેશભાઈ કહેતા હતા એ લોકોને સારું છે, મકાન ઘરનું છે, દેશમાં 12 વીઘા જમીન છે, છોકરો સારું કમાય છે, તો પછી બીજી બધી કઈ ચોખવટો અલગ અલગ ન કરવાની હોય એમાં. અને છોકરો લાગે છે કેવો, દેખીતો કેવો છે? એ કહેતા હતા મીરા હારે સારી જોડી બને એમ છે, તો જ વાત અકાવી હોય ને. એ તો કહી જ દે ને કે મીરા સાથે સારી જોડી બને એમ છે. નહીં પૈણતો હોય, કોઈ નહીં રાખતું હોય એટલે મારી સાથે પૈણાવાની વાતો કરતા હશે. અરે તને મારે કેમ સમજાવી? આ મહેશભાઈ આપણા હિતે શું છે કે એ લોકોના થોડા સંબંધી છે. અને મેં મહેશભાઈને કીધું હતું કે તમે મારી બેન હાટું જોણ કરજો, એટલે એ વાત અકાવે છે. તને તો ખબર છે આપણા કુટુંબમાં કોઈ આગળ હાલે એમ છે?
ના રે ના, આપણે તો કોઈ છે જ ક્યાં તો આગળ હાલે. ઠીક છે, તું કહે છે તો આપણે જોઈ આવીએ. આજે જવું છે? હા આજે જ જવાનું છે. એનો ફોન આવે ને મહેશભાઈ કીધું છે બધું કન્ફર્મ જ છે. તોય છતાં હું તમને ફોન કરું ને તો આજ સાંજે જઈ આવશું અથવા તો કાલ સાંજે. કંઈ નક્કી નથી, પણ જો આજ સાંજે જવાનું થાય ને કાલે જવાનું થાય, સમજી? અને તું છે ને તારી જીભ મોઢામાં રાખજે. ત્યાં કઈ ચોખવટ નહીં કરતી. વાત કરવા મોકલે ને તો વ્યવસ્થિત જ વાત કરવાની. હું કહું છું વ્યવસ્થિત વાત કરવાની. સાંભળી લીધું, હવે જાઓ. ખાલી પૂછવાનું, જેટલું નામ જેટલી વસ્તુ જરૂરિયાત હોય ને એટલી જ તે. હું ધંધો કરો ના તેને એવું બહુ ડીપમાં જઈને નહીં પૂછતી ને. સારું, જાઓ હવે. હા જા. અને અત્યારે ચા બનાવી દે, પછી આપણે સાંજે જ આવી દઈએ તો ત્યાં પીવું જ તે, હો ને? નરેશ, ઓલા મહેમાન આવું આવું કરતા હતા, ફોન તો કર, ક્યાંક આપણું ઘર ગોતવામાં અટવાતા ન હોય. અરે એમાં હું આપણે ફોન કરવી ને તો એને એમ લાગે છે કે આને જ વધારે ગરજ હશે, સમજ્યા? એટલે બહુ ફોન ન કરાય. પાછું આવું હોય ને ત્યાં. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. આ મહેશભાઈનો ફોન આવ્યો હતો કે એને આજે અચાનક બહાર જવાનું થયું ને, કે મેં વાત કરી લીધી છે નરેશભાઈ, તમે જઈ આવજો ને. એટલે વાત થઈ ગઈ છે ને? હા હા. વાત તો થઈ ગઈ હતી. હા, શું નામ બેટા તારું? મીરા. મીરા. આ મારો દીકરો આદિત્ય. હાય. ભણેલો ગણેલો છે. ઠેઠ કોલેજના બધા પૂરા વરસ કર્યા છે. અચ્છા. હા, અને હવે તો મસ્ત નોકરી મળી ગઈ છે. અને હા છે ને, એટલે બેટા કેટલું ભણ્યો કઈ તો દે. હા, બીકોમ કમ્પ્લીટ કરેલું છે અને જોબ કરું છું. વેરી ગુડ. મહેશભાઈ બધી વાત કરી હતી અમને લોકોને. બસ હવે ભાઈ જે નક્કી કરે. હા, બટા, તને ઘરના રસોઈ પાણી બધું આવડે છે ને? હા, આવડે તો છે પણ હા, એ બધું આવડે જ છે એને. એમાં શું છે, થોડુંક થોડુંક અત્યારનું જે આવતું હોય ને એ બધું આવડે. જૂની વસ્તુ હોય એ ન આવડતી હોય. અને એટલે હા, એવું બધું આવડે જ છે એને. અને તું કેટલું ભણી બેટા? હું કોલેજ કમ્પ્લીટ કરી છે, પછી આગળ નથી ભણી. સરસ. Because કે ભાઈનું ધ્યાન રાખવાવાળું ઘરે કોઈ નહોતું ને, એટલા માટે. અને હું શું કહું, તમારે અહીંયા આ મકાન મહેશભાઈ તો કીધું હતું કે ઘરનું જ છે, તો અહીં બીજી કઈ પ્રોપર્ટી તમારે ખરી? હા, અમારે છે ને આ પેલું શું કહેવાય, બે ગોડાઉન રાખ્યા છે. એની અંદર છે ને આ પેલા અમે ભંગારના વેપારીને ભાડે આપ્યું છે. પછી આ આમની એક ઓફિસ છે. પછી આના સિવાય અમારા 2 ફ્લેટ છે. રીચા, અમે કહીએ છીએ બધું, હો? ના ના, ભલે ને બોલે બેન. એટલે આના સિવાય અમારા 2 ફ્લેટ છે. પછી એક બેટા આપણે પેલું જકાત નાકા પાસે રાખ્યું એને શું કહેવાય? એક પ્લોટ પણ છે. હા. અને હવે બધું અમે જ કહીશું. તમે કહો ને, તમે શું કરો છો? ના, અમે તો બિઝનેસ. મારા ભાઈ બિઝનેસ કરે છે ને, બહુ મોટો બિઝનેસ છે મારા ભાઈનો. પણ એ બધી વાત પછીની છે ને. અત્યારે અમે લોકો જોવા આવ્યા છીએ તો સવાલ પણ તો અમે કરીશું ને. હા હા, કેમ નહીં, પણ પૂછો તમારે જે પૂછવું હોય તે. એ તો હું તમારી સાથે વાત કરીશ ને. હા, કેમ નહીં. કઈ વાંધો નહીં. તમે ભાઈ, આપણે જે શરતો. એમાં એવું છે કે મારી બેન છે ને અહીંયા પહેલેથી શહેરમાં રહે છે. એટલે પહેલેથી એની બેનપણી હારે એને એમ જાતી હોય ને ફિલ્મ જોવાનું એવું. એટલે એ થોડુંક બહાર જમવાનું ને પિક્ચર જોવાની એવી આદત છે. એટલે મતલબ ચિંતા નહીં કરો તમે. નકરી ચિંતા મૂકી દો આ બધી વાતની. જો આ વર્ષમાં એકવાર ફિલ્મ જોવાય લઈ જાય, જમવાય લઈ જાય. અને અમાર દિવાળીમાં તો છે ને અહીંયા જેટલા હગાવાળા રહે ને એ બધાને ત્યાં જમવાનું રાખે છે. એટલે આમાં કઈ વાંધો નહીં આવે. તમે ચિંતા નહીં કરો. બહાર તો અમે જાઓ અને અમે તો છે ને ચોપાટીએ જઈએ છીએ. ઘરેથી થેપલા, દહીં, સૂકી ભાજી બધું બનાવીને જઈએ ને ત્યાં એ ઉજાણી કરીએ. આંટી! નરેશભાઈ, એક કામ કરીએ અત્યારે આપણે. આ બધી વાત તો પછી થતી રહેશે. આપણે અત્યારે છોકરી છોકરાઓને વાત કરાવી દઈએ, એકબીજાને ધ્યાનમાં આવી જાય, પછી આગળની વાત કરશું તમ તારે. હા હા, સાચી વાત છે. જા બેટા, એમને બાજુના રૂમમાં લઈ જા ને, તારે જે પૂછવું હોય ને એ પૂછી લે. હાય હાય બા, આ છોકરો ને છોકરી એકલા વાત કરવા જશે? લે, આવું તો પહેલી વાર સાંભળ્યું. હવે એવું જ છે. જુઓ, અત્યારના સમય પ્રમાણે
બધા લોકો વાત કરતા હોય છે. ના ના વાંધો નહીં, તમને કઈ પ્રોબ્લેમ હોય તો ઇટ્સ ઓકે, વાત નથી કરવી આપણે પછી વાત કરી લેશું. ના ના એવું નથી બેટા, આ તો નવા જમાનાની નવી રીત હોય ને. આ તો હું પહેલાના જમાનાની વાત કરતી હતી. અમારા જમાનામાં અમાર તો મા બાપ નક્કી કરે ને ઈ જ થતું હતું, પણ હવે હાલશે કાંઈ નહીં. એ તો તમને ને અંકલને જોઈને લાગ્યું. હા કાંઈ વાંધો નહીં, એક કામ કર આજે બેટા, જા જા બતાવી આવ, આપણું આખું ઘર બતાવી આવ હો. જા. ચાલો. આમ જો તમે છે ને સહેજે ઉપાધિ નહીં કરતા, સમજો જો બેને ધ્યાનમાં આવી જાય તો આપણે ઘડિયા લગ્ન જ લેવડાવી લઈએ. આ તમારી બેન તો બહુ રૂપાળી છે, હા સુંદર દેખાય છે. અને આ ગુલાબી કલરનો ડ્રેસ પહેરીને આવી એવી સુંદર ને એવી સરસ લાગે છે છોડી. મને એમ લાગે છે કે હા પાક્કું જ હશે. હે તમે હા નાનો જે જવાબ આપો એ. હાલો હાલો હું તમારા માટે સરસ મજાની ચા નો ગાંઠિયા નાસ્તો લેતી આવું. બહુ બોલે તમારા ઘરના કા. તો પણ જે બોલે એ સાચું જ બોલે. એટલે તો હું કહેતી હતી કે આ 25 વર્ષ પહેલાં કરેલી ભૂલ હવે અત્યારે આપણે ને આપણા દીકરાએ પસ્તાવાનું રે. બસ આ હતું મારું ઘર. ફાઇન, બહુ સરસ છે તમારું ઘર. બાય ધ વે મારું નામ મીરા છે. આદિત્ય. નાઇસ ટુ મીટ યુ. સેમ ટુ યુ. આપણે હવે વાત કરવા આવ્યા છીએ તો તમારે મને કંઈ પૂછવું હોય ને તો તમે પૂછી શકો છો. જુઓ, પૂછવું તો તમને કંઈ નથી, પણ મારા ઘર વિશે હું થોડું જણાવવા માંગીશ. શ્યોર, કહો. જુઓ, મારા બાનો સ્વભાવ જે છે ને એ મારા મમ્મી પ્રત્યે થોડો અણગમાવાળો છે. કારણ કે મારા મમ્મી ભણેલા નથી, ગામડાના છે. અને એ તો વર્ષો જૂની વાત કહેવાય, કારણ કે પપ્પા મમ્મીના મેરેજ થયાના 25 વર્ષ થઈ ગયા હશે. છતાં પણ મારા બા મારા મમ્મીને આજે પણ મેણું મારે છે કે આ ગામડિયનને કંઈ ખબર નથી પડતી. પણ તમારા મમ્મી નેચર વાઇઝ તો મને બહુ સારા લાગ્યા. હા. I mean, ખુલ્લા દિલના વ્યક્તિ હોય ને એવું લાગ્યું. બધી જ વાત ફટાફટ કહી દેવાની, પેટમાં કોઈ વાત નહીં રાખવાની, રાઈટ? એકદમ સાચી વાત. મારા મમ્મી જે કંઈ પણ હોય ને એ બોલી દે, પણ એના મનમાં કંઈ નથી હોતું. અને એટલા માટે જ મારા બાને ગમતું નથી. જોકે મેં અત્યાર સુધી ઘણી બધી છોકરીઓ જોઈ છે, પણ કોઈ જગ્યાએ હા નથી આવી. જોકે અમારા તરફથી તો હા જ હતી, પણ સામેવાળાને કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવે છે. પણ બા હંમેશા મારા મમ્મીનો જ વાંક કાઢે છે. કહે છે કે હા, ગામડિયનના લીધે જ મારા દીકરાનું સપન નથી થતું. એવું કોણે કહ્યું કે ઘરમાં એક વ્યક્તિ દેશી હોય અને બીજા બધા જ ફોરેન કલ્ચરને ફોલો કરતા હોય તો એ ન ચાલે? બધાની પોતપોતાની મેન્ટાલિટી હોય ને. હોઈ શકે. જો હું તમને બીજું કંઈ કહેવા નથી માગતો, મેં ફક્ત મારા ઘરની વાત એટલા માટે કરી કે તમે જો મને ના પાડો ને તો મારો ફોલ્ટ કાઢજો પ્લીઝ. મારા મમ્મીનું નામ ના લેતા. અને ખાસ કરીને તમારા ભાઈ થકી મારા બાને એટલું કેવડાવજો કે મને છોકરો નથી ગમતો, બીજું કંઈ નહીં. પણ એવું કંઈ થવાનું ન હોય તો? એટલે એ જ કે મને તમારું ઘર, તમારા મમ્મી અને તમે પણ ગમ્યા છો. એટલે તમે કહેતા હોય તો હું ના પાડી દઈશ. અરે ના, મારા તરફથી તો હા જ છે. તો મારા તરફથી પણ હા છે. તો કંઈ સવાલ જ નથી આવતો. આ નરિયો બોલો બા, મને આયા શું કામ બોલાવ્યો તમે? તારું નાક વાઢવા બોલાવ્યો. કીધું તું તને કે ઓલા છોકરીવાળા જોવા આવે ને હવારે તો તારી બાયડીને ભેગી રાખતો નહીં ને બેહાડતો નહીં, તોય જો ન કરવાનું કહ્યું તે. બા, મારા લગ્ન થયા ને હું છોકરી જોવા ગયો હતો ત્યારે તમે મારી પાસે આવ્યા જ તાને. હા તો હા, તમને ધ્યાનમાં નહોતી એ વાત અલગ છે, બાકી આવ્યા જ તાને મારી યારે. અને આ બધી તમે ઉપાધિ મૂકો ને, દવાખાને જતા હો તો મને કાંઈ નથી હાલ પછી. એટલે મારું એમ કહેવાનું કે જે દીકરાના લગ્ન થવાના હોય, વેહવાળની વાત અટકાવવાની હોય,
તો એ દીકરાની માં એની હારે તો આવે જ ને, એની શોખ તો હોય ને, અને એની વાત તો કરવી જ હોય ને, કારણ કે એના દીકરો પમણે છે, એની માટે કેવી છોકરી લાવી, કેવી નહીં લાવી, કેવી છોકરી દેખાવડી હશે, કેવી હોશિયાર હશે, એ બધું એની માને જોવું તો પડે ને. એટલે આદિની મમ્મી એની હારે બેઠી હતી. હવે એમાં કંઈ થોડું નવાઈની વાત છે. નક્કી થઈ ગયા પછી ઈ આવી હોત અને વાત કરી હોત તો એનું શું જાત? આ બધું જો બોલી બોલીને બગાડ્યું ને, હવે જોજે તું છોકરીવાળાને ત્યાંથી જવાબ શું આવે. ઈ ના જ આવશે. હાચે પણ ના આવે કે હા આવે, એમાં કંઈ એ ત્યાં બેઠી હતી એને શું લેવા દેવા છે? અને એ તો બે તો ખરી જ ને, ત્યાં છોકરાની માં છે એટલે. તો મૂંગું ન મરી રહેવાય. લ્યો, હા, આખા વરમાં એકવાર ફિલ્મ જોવા લઈ જાય અને બહાર જાય તો થેપલાને શાક લઈ જાય. અરે આજકાલના છોકરાઓની હારે તમે આવી વાત કરો. કોઈની હા આવે ને તો મને કહેજે તું. અરે પણ હવે આપણે થેપલા લઈ જ આવી છે ને, એટલે એ તો અમુકનું એને સારી વાત કરી કે ઘરેથી બનાવીને તમે લઈ જાઓ છો એટલે તમારું શરીરે સારું રહે, બહારનું કાંઈ ખવાય નહીં, એટલે બીમાર કાંઈ પડવી નહીં. એટલે એ જો એલા સમજેલ માણસ હશે ને તો આ પાડશે, બાકી જો એ ના પડશે ને તો માની લેવાનું કે એનામાં સમજણ ઓછી છે. તને ખબર છે કે એ પ્રદીપભાઈ જેને લઈને આવ્યા હતા એ છોકરી ઇંગ્લિશમાં બોલતી હતી અને આમ કેવા કપડાં પહેર્યા હતા. અને આ છે ને તારી વહુની હારે હારે તુંય ગામડિયો થઈ ગયો છો. એ થેપલાન શાક આપણે લઈ જઈએ ને તો હારા લાગીએ. હવે આજકાલની છોકરીઓને તો પાણીપુરીયું ખાવી હોય ને ઓલા કંઈક ચોખાના રોટલામાં કંઈક ભરીને ખાય એવું બધું ખાવું હોય. અરે એ કાંઈ થેપલાન શાક લઈ જતા હોય, જે ઘરે ન ખાય બહાર ખાય. વાત કરે ઈ ક્યાં એને કીધું હતું કે તમે થેપલાનું શાક લઈ જાજો? એ કે અમે જ આવી ને ત્યારે અમે બહાર થેપલા ને શાક ને એવું બધું લઈ જાવી છે. હવે એમાં એણે ક્યાંક ખોટી વાત કરી છે. અને એ જે વાત કરે છે ને, જે રીચા વાત કરે ને, એ એની રીતે એને એમ લાગતું હોય કે હું બરાબર કરું છું, તો ભલે ને બરાબર કરે. અને આમ જો હું તમે આ ઉપાધિ ખોટી કરો છો. હવે જો છોકરો તમારો દીકરો પૌણે ગયો ને, હું તો એ પૌણી ગયો, હવે તમારે એ ઉપાધિ મૂકી દેવાની હોય. હવે તમારે ઉપાધિ એકેય ન કરવાની હોય. હવે આદિની ઉપાધિ કોણ કરે? એના મા બાપ કરે. હવે એની મમ્મી બેઠી છે, હવે એનો પવણ હોય ને ગગો પવણ હોય તો પવણ છે, ન પવણે તો કાંઈ નહીં. તમે હરિનું નામ લ્યો ને. ના, મારો આદિ ઘોડે ચડે ને પછી જ હું ઉપર જવાની વાત કરવાની છું. અને તું એમ કહે છે કે આ એણે તો આપણાની વાત કરીને આમ કરી. ઓલા પ્રદીપભાઈ એની હારે એનો ભાઈ આવ્યો હતો ને, એ શું વિચારશે? આ મારી બેનને કોઈ દી બહાર ફરવાય નહીં લઈ જાય ને બહાર ખવડાવશે નહીં. સાચું હું તો ત્રાસી ગઈ છું ને થાકી ગઈ છું હો તારી વહુથી. હા તો પણ એ ના આવશે ને તો એ રીચા ક્યાંકથી ગોતશે. હવે એના રોણ ઠેકાણું એને જેવું ક્યાંક હશે ને તો એ ગોતશે. અને ન ગોતે તો આપણે જો એને એમ કહેવું ને કે તું આ તારે નહીં બેહવાનું, અને પછી તમે વ્યવહાર થાય અને લગ્ન થાય ને એ છોકરી આવશે ને એ જો ઘરમાં ડખા કરશે ને તો લખી જિંદગી તમને સંભળાવ્યા કરશે કે મને અહીંયા બેહવાનો દીધી ને એટલે આવી કપાતર ભટકાણી. ઓલી બીજી નવી બાઈ આવે ને એને મેણા ટોણા મારશે. એની કરતાં ભલે ને એને જે કરવું એ કરે, ભલે ને બેહે, અને જે બોલો એ ભલે ને બોલે. ના, એ આટલું બધું એને બોલવાની ના પાડી હતી. એને કીધેલું તારી જીભડી તું વશમાં રાખજે, પણ ના, એ એની ટેવ પ્રમાણે તો બોલે. અને બીજી વાત, આ છોકરા છોકરીને આપણે કીધું કે તમે વાતું કરી આવો અંદર જઈને, તો એ કે ના, અમારામાં તો મા બાપ જ કરી આવતા, અમને કોઈએ બોલવા નહોતા દીધા, અમને મળવા નહોતા દીધા. અરે પણ ડોબી, તું તારા વખતની ને તારા ગામડાની ક્યાં વાત કરસ? આ સિટી છે અહીંયા તો. આ તો ઠીક છે આપણે વાતું કરવા દીધા. પ્રદીપભાઈ એમ કીધું હોત કે આ તમારો આદિ અને મારી બેન બેઉને થોડીક વાર બહાર ફરવા મોકલો, મને નથી લાગતું કે આ રીચા જવાય દે. અરે પણ એણે એમ કીધું કે અમારા સમયમાં આવી રીતે દીકરો અને દીકરી વાતું કરવા ન જતા. અને એમ ખાલી એને કીધું અમારા સમયમાં આવું થતું એમ. અને એણે કાંઈ થોડું કે ઓલી આવી હતી છોકરી અને આદિ એ બેને કાંઈ હું અંદર જવાની ના પાડી હતી. એ પછી કીધું, પછી કીધું, આપણે બધાએ કીધું ને ત્યારે. બાકી એની તો ઈચ્છા હતી જ નહીં. પણ હાલ હવે જે થયું એ જોઈએ. હવે એનો જવાબ હું આવે છે, નહીં તો પાછું હવે બીજે ગોતવાનું આપણે. મારે તો ઉપાધિની ઉપાધિ છે એને લાવીને. ના પાડતી હતી તને કે એને નહીં લાવ ગામડાને ભોથાને, પણ તુંય છે ને હશે જ પાછો માયનો નહીં. બોલ બોલ. તું મને બોલાવીને બેસાડી રાખે ને પછી પોતે ફોનમાં ભૂલી જાય. બોલ બોલ, તે મને અહીંયા બોલાવી હતી. તું એવી ઘણી વાર નથી કરતી. મને કોલેજ બોલાવી લે, હું આવું, પછી બેન વહી ગયા હોય, બેનપણીઓ હારે, ખબર છે ને, ભૂલી જાશો. ખબર છે મને, મને બધી વાતની ખબર છે. સંભળાવવાનું તો પહેલા તું સંભળાવે છે શું બધી વાતમાં?
હવે તો થોડાક દી રહેવાની તો સંભળાઈ જ લો ને, પછી ક્યાં મસ્તી કરવાનું છે તારે? વાહ મસ્ત મસ્તી કરી. હું ક્યાંય જવાની નથી. કામ કરને તારું. કાંઈ નહીં. હવે કામ એ હતું કે મહેશભાઈનો ફોન હતો કે તમે જોવા ગયા હતા, એનું શું કર્યું? એ લોકોને જવાબ દેવાનો છે પાછો, એટલે આપણે કહેવું પડે ને. મને છોકરો પણ ગમ્યો અને ઘર પણ ગમ્યું. આમ જોવા જઈએ તો ઘરના પણ બધા વ્યવસ્થિત જ હતા. પણ એક વાતની મને બીક છે, અને ચોખવટ તો તું કરીને ન આવે કોઈ દિવસ. શું વળી તેને કે ફરવા જવાનું હતું ને એ બધું ચોખવટ તો કરી લીધી, બીજી શું ચોખવટ કરવાની હતી? તને ખબર પડી કે હું આવું બધું શું કામ કહેતી હતી? હું એટલા માટે છૂટ માંગતી હતી કે ક્યારેક મારે તારી પાસે આવવું હોય ને તો ફિલ્મ જોવાના બહાને, બહાર જમવાના બહાને પણ તને મળી શકું. પણ તને તો બુદ્ધિ નથી, તું તો મારી વાતને માને નહીં ને. હા 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 ભાઈ, હવે જો તું એવી બધી મારી બળિતરા કરીમાં તું મારી ચિંતા કરતી રહી ને તો તારે છે ને આખી જિંદગી કુંવારું જ રહેવું પડશે. પણ ચિંતા તો કરવી પડે ને ભાઈ. તું અહીંયા એકલો રહી છે, મમ્મી પપ્પા નથી, બીજી કોઈ બેન નથી મારા જેવી, તો તને રાંધીને ખવડાવે કે તારું ધ્યાન રાખે? અને આમ જોવા જઈએ ને તો આ નજીકનું સાસરું સારું છે મારા માટે. જલ્દી આવી શકું ને જલ્દી જઈ શકું. એટલે જ તમે મહેશભાઈને કીધું તું કે આપણે અહીંયા નજીક હોય ને વ્યવસ્થિત હોય, ઘરેથી છૂટછાટ હોય, એવું ગોતજો. એટલે એને કીધું કે ભાઈ એની હાવ છે, હાવ ભોળી છે બિચારી, એ મતલબમાં જેમ કહે એમ કરશે. એટલે તો મેં કીધું કાંઈ નહીં, તો આપણે મીરા અને આપણે બંને એકાબીજા જોણ કરી લઈએ. જો છોકરાઓને પસંદ આવે તો મેન આગળ વાત થાય. લાગ્યું મને કે ના, મમ્મી છે ને એ બહુ ભોળા હતા. જોયું નહીં, પ્રોપર્ટીની વાત નીકળી ને તો બધી ડિટેલ આપી દીધી. નહીં તો બીજા હોય ને તો છુપાવીને રાખે, કહેવાનું ન કહે ને ન કહેવાનું કહી દે. પણ આ બહુ સારા હતા. પણ એ તો જેને ન હોય ને એ છુપાવીને ગયા, આને તો જે હતું જ, તો પછી છુપાવવાની ક્યાં વાત જ છે? તો પણ અમુક લોકોને આદત હોય ને, પેટ મેલા હોય. તે જોયું નહીં આ એના ગઈઢા દાદીમાં એ કંઈ જ બોલતા નહોતા. હું ગઈ ને ત્યારે નોટિસ કરતી હતી, ચૂપચાપ બેસીને બધું સાંભળ્યા કરતા હતા. મને તો લાગે છે કે એ બહુ ચંટ છે, જોજે તું. ના ના ભાઈ, હવે આ તમારી છે ને છોકરીઓનો સ્વભાવનો આ જ વાંધો. ગયા નથી, હજી આરે બેઠા નથી, એક દિવસ રહ્યા નથી, ક્યાં તો પ્લાન હોત કરી લીધો એ આવી હશે તેવી હશે, એટલે જ બાંધવાનું થાય છે તમારે બધાને. ભલે બાંધવાનું થાય પણ સાચું તો કહી જ દેવાનું હોય ને. જે લાગ્યું તું એમાં તને કીધું. અને આ એના મમ્મી છે ને એ વધારે પડતા ભોળા લાગ્યા મને. આ કંઈક છે ને બાફી દે એવા છે. ક્યારેક એમ કહ્યું હોય ને કે મમ્મીજી તમે આ વાત કોઈને ન કરતા, તો મમ્મીજી પહેલાં એ વાત સોસાયટીમાં કરે એવા લાગ્યા મને. એટલે હું હવે જાણી જોઈને ચાલીશ. એ તો મને થોડુંક એવું લાગ્યું, પણ એ જે હોય આપને તો શું છે, તારે એની હારે ક્યાં રહેવું છે. આદિત્યનો સ્વભાવ સારો લાગ્યો ને તો વાત કરવા તમને એટલે જ મોકલાતા મેં કે બંને એકાબીજાને જાણી લ્યો, એનો સ્વભાવ કેવો છે, એનું કામ કેવું છે, એ બધું પૂછી લીધું ને તે. હા, વાત તો થઈ ગઈ. અને છોકરો પણ મને વ્યવસ્થિત જ લાગ્યો. જે રીતે બોલતો હતો, એની વાત કરવાની સ્ટાઇલ, બોલવાની રીત, બધું બરાબર હતું. છોકરો સારો છે. પછી આપણે સંબંધ કરવાનો, કદાચ હું આજ નરેશભાઈને મળી આવું, એ એમ કહે કે આપણે, કારણ કે મહેશભાઈ એવું કહેતા હતા કે એને છે ને લગ્ન જલ્દી કરવાના છે, એટલે એના કુટુંબમાં બધા એવી વાત કરતા હોય કે ભાઈ આદિત્યની ઉંમર થઈ ગઈ. અત્યારે તો લોકો 25, 30 વર્ષે લગ્ન કરે, અને આદિત્યની ઉંમર તો 22, 23 વર્ષ હશે હજી. મને તો ન લાગી, બાયોડેટા મંગાવ્યા હતા ને એમાં જોયું, એટલે એ તો કંઈ છે નહીં. પણ હવે એ લોકોને ઉતાવળ છે તો આપણને કંઈ વાંધો નથી ને. મને કોઈ વાંધો નથી. તું મહેશભાઈ સાથે બધી વાત કરી લેજે અને હા પાડીને લગ્નની તૈયારી કરીએ. પણ હા, આ ઘરે આવવા જવાની જે વાત છે ને એ કરી દેજે. એટલે મારે તારી પાસે આવવું હોય ને તો હું આવી શકું. એવું નરેશભાઈ ચોખવટ કરી લે, અને પૈસા થોડાક ભેગા કરેલા છે એમાંથી દેવા પડશે હો તારે. ખબર જ હતી મને. લગ્ન પણ હું જ કરીને જાઉં, પૈસા પણ હું જ આપું, નુકસાન બધું હું નહીં આપું. ઓહો, તો કાંઈ નહીં, તારા એફડી કરાવેલા છે એ બધું મારા હાથમાં જ છે ને. હું પૈસા આપીશ. હા, હું તને પૈસા આપીશ. એફડી ને ટચ નહીં કરતો. હા બસ, તો મને ખાલી થોડાક આપજે. આપણે જો એને ચોખવટ કરવાની છે, સમૂહ લગ્નમાં લગ્ન કરવાના છે, 21,000 રૂપિયા તારા ભરવાના છે, ને થોડું ઘણું તારે જે વસ્તુ લેવાનું એ હું તને પાછા આપી દે નિરાતે. સારું, પણ 21,000 પછી વધારે પડતા માંગીશ ને તો નહીં આપું. વધારે છે તાર પાસે? ના ના, પૈસા કોને કહેવાય કઈ ખબર નથી મને. 33 જય શ્રી કરોડ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે આવો, જય શ્રી કૃષ્ણ. મહેશભાઈ વાત તો કરી જશે ને? હા, વાત કરી છે મને. તો એમાં એવું છે, બેનને ધ્યાનમાં તો આવી જ ગયું છે એમ? હા. અને એ બંને વાત કરવા ગયા હતા ને ત્યારે એ એમ કહેતી હતી કે એકાબીજાને પસંદ આવી ગયા છે, એટલે બેનું ભણતર બધું મેચ થાય છે.
એટલે અમારી તો હા છે, પણ એમાં એવું છે લગ્નમાં સાદાઈથી થોડાક કરવા છે. અમારે શું છે પૈસાની બહારથી ગોતવા પડે એમ છે ને. મારું અંકલનું પ્રદીપભાઈ, તમે જરીકે ચિંતા નહીં કરતા, લગ્ન વિશે તમે જરીકે ચિંતા નહીં કરતા. હાટે જો તમારે જોતા હશે ને તો હું આપી. અને હા, તમને એમ થતું હશે ને કે હું દીકરીનો ભાઈ છું તો મારે કેમ રૂપિયા લેવા, તો હું તમને એમ કહું છું કે હું તમને જે મદદ કરું ને એ આપણા બે સિવાય કોઈને ખબર નહીં પડે પછી ક્યાં વાત રહે. એટલે તમે એ બાબતે કાંઈ મૂંઝાતા નહીં. લ્યો, એ વાત સાચી, પણ તો હું તમારા પૈસા લે પણ એક શરતે કે એ પૈસા તમારે ધીમે ધીમે મારી પાસેથી પાછા લેવા પડશે. જો એ વાત તમે પછી ખોટી કરી. હવે આપણે સંબંધી બનવાના સેવી નવા, તો પછી આ આપવાનું લેવાનું અને દે કે મેં આપ્યા હોય તો તમારે મને પાછા દેવાનું, આવું બધું ન આવે. જો સંબંધી બનીએ છીએ એટલે જ આ વાત મહત્વની છે કે સંબંધ જો આપણે ટકાવવા હોય ને તો એક પણ રૂપિયાનો વ્યવહાર જે લેતી દેતીનો હોય ને એ ક્લિયર કરવો પડે, તો આપણો સંબંધ લાંબો ટાઈમ સુધી હાલે. તમે એ મારા મિત્ર મહેશભાઈ એ કહે, તમે ઓળખતા જ હશો ને એને. હા હા, એની તો વાત જ કઈ અલગ જ હોય, સમજ્યા? એ તો એની તો વાત જ જાઓ છો તમે, સમજ્યા? હા, એટલે હું કહું કે આપણે એ લગ્ન તમ તારે ગોઠવી નાખીએ હમણાં. તમારે જો એ મહેશભાઈ કહેતા હતા કે એ લોકોને ઉતાવળ છે છોકરાને, પછી શું છે ટાઈમ જાય છે, ઉંમર થાય છે ખોટી, એટલે લગ્ન તમ તારે તાત્કાલિક ગોઠવી નાખશું. પણ આ રીતનું કરવું પડશે. ને બીજી એક ચોખવટ એ હતી કે મારા લગ્ન થયા નથી ને મારા મમ્મી પપ્પા પણ છે નહીં, એટલે ક્યારેક મને તો ઉપાધિ જ નથી પણ મારી બેનને ઉપાધિ થાય કે તું કહેજે કે હાજા માંદો થા ત્યારે આવા દે રોકાવા. એટલે મેં કીધું ખાલી તમને મળી આવું ને વાત કરી લો એમ. જો તમે તમારી બેનની સહેજ ઉપાધિ નહીં કરતા, આ એનું જ ઘર છે. અરે એ અહીંયા રહે ને પછી એને ખબર નહીં પડે કે હું હારે છું કે મારા પિયર છું, એટલી બધી એને ખુશી મળશે. એટલે તમે તમારી બેનની ચિંતા નહીં કરતા. ના ના, એ વાત તો તમારી સાચી છે. તો કંઈ નહીં, તમે મુહૂર્ત જોવડાવી લેજો અને જ્યારે મુહૂર્ત આવે ત્યારે કહેજો. જો હું મુહૂર્ત જોવડાવીશ, બરાબર, અને સારું મુહૂર્ત હોય ને સારો દિવસ હોય ત્યારે આપણે લગ્ન કરીશું. અને તમે કહો ને એમ સાદાઈથી તમે તારે લગ્ન કરીશું. પણ તમારી ઘરેથી વિદાય થાય તમારી બેન, પછી અમારી ઘરે આવે પછી અમારી થઈ ગઈ કહેવાય, એટલે પછી અમે રિસેપ્શન રાખશું. ના ના, હા, એ તો કાંઈ વાંધો નહીં, એ તો તમારી ઈચ્છા. રિસેપ્શન રાખવી એમાં તમારે જેટલા મહેમાન લાવવા હોય ને એ બધી છૂટી, બસ. ભલે તમારે બધા સંબંધી અમારીને આવતા. ના ના, એમ અમારા સંબંધી તો એટલા બધા છે નહીં. પપ્પાના આ મૃત્યુ પછી બધાની સાથે ઓછો સંબંધ છે, કારણ કે જ્યારે જરૂરિયાત હતી ત્યારે કોઈ કાયમ નહોતા આવ્યો ને. અરે વાંધો નહીં, જે મતલબી સંબંધી હોય એને તમે તારે બાદબાકી કરી નાખજો. પણ આપણા ઘણા એવા રિલેટિવ હોય કે જે આપણને ખરા સમયે મદદ કરતા હોય, આપણે એમને ટેકો રહેતો હોય, એવાને તમે તારે આમંત્રણ કરજો ને. અને બીજી મારી એક શરત છે, જેમ તમે શરત મૂકો એમ અમને શરત મૂકતા આવડે જ ને. ના, પણ પૈસા હું ધીમે ધીમે આપ્યો ને નરેશભાઈ. પૈસાની વાત જવા જો, બીજી શરત છે મારી. હાલો, હા તો કયો. જો તમારે છે ને તમારી બેનને પહેરેલ કપડે મોકલવાની છે, વિદાય પહેરેલ કપડે કરવાની છે. કોઈ એટલે કોઈ વસ્તુ હોનાની એક ચૂકે મારે ન જોવે તમારી. અને જો તમે એવું કંઈ કરશો તો મારાથી ખરાબ બીજું કોઈ હશે નહીં. એટલે કરિયાવરની ના પાડો છે? હા, કરિયાવર એક સેજે મારે એક જોડી કપડાં નહીં જોયા મારે, પછી ક્યાં વાત રહી? પહેરેલ કપડે જ મોકલવાની છે તમારે, પછી ક્યાં વાત રહી? જો ને, એ તો મીરા કહેતી હતી કે આદિત્ય જ્યારે મકાન બતાવવા ગયા ને ત્યારે બધી વસ્તુ બેડ ને બધું કમ્પ્લીટ છે, તમે ફર્નિચર કરેલું છે, ફૂલ ફર્નિચર છે, એટલે એ કહેતી હતી કંઈ એ લોકોના ઘરમાં તો કમી જ અરે ના ના, હું તો લોકોને કહું છું, સમજા, કે આ કરિયાવર છે ને લેવાનો જ ન હોય. અને કરિયાવર એ વ્યક્તિ લે જેને એના કાંડામાં વિશ્વાસ ન હોય. આપણા કાંડામાં બળ હોય, આપણા કાંડામાં જો આપણને તાકાત હોય ને આપણે કમાવાની, તો આપણે જાતે ન કમાઈ લઈએ. બીજાના ભરોસે બીજાની દીકરીનો બાપ મને આપે અને હું ખાવ, અરે એની કરતાં તો મરી જવું સારું, હું તો એમ કહું. ના ના, પણ હું મારી શક્તિ પ્રમાણે થોડું ઘણું આપીશ, મારો ભાવ છે એવો, એટલા માટે. તો તમે તમારો ભાવ, જો તમારે 1 લાખ રૂપિયાનો ભાવ હોય ને તો 10% જ આપજો, બસ 10,000 જ આપજો, બસ. હાલો, બાકી બીજું કાંઈ તમારે આપવાનું થતું નથી. કઈ વાંધો નથી. હાલો આપણે કંઈક ઠંડુ બંડુ પીવી. જો તારા પપ્પા કહેતા હતા કે એ છોકરીવાળાનો જવાબ તો છે ને આપણને આમ હામાં જ આવશે, પણ ખબર નથી પડતી હજી સુધી જવાબ કેમ ના આવ્યો. ક્યાંથી જવાબ આવે? તમુરો આવે. મને ખબર જ હતી કે ત્યાંથી તો ના જ આવવાની છે.
આ જો મંડાણીથી બધું ના બોલવાનું બોલતી હતી. મેં કીધેલું કે એને અહીંયા નહીં બેસાડતા, તોય તે એ વરમાં એકવાર ફિલ્મ જોવા જાય ને થેપલાન શાક લઈને જાય ને તારે એ બધું બોલવાની જરૂર શું હતી? જોજે ને જવાબ ના માં જ આવવાનો છે, મને ખબર જ હતી તમને કેમ ખબર કે જવાબ નામાં જ આવશે? કે આ ગામડાનું ભોથું આપણા ઘરમાં છે એટલે એ લોકોની ના જ આવે તો આની ક્યાંથી હા આવે? એવું માની ન લેવાય. અને તમને એ બધાએ એવું નથી કીધું કે મારા મમ્મીના લીધે જ તે બધી જગ્યાએથી ના આવી છે. તમે જ્યારે જુઓ ત્યારે બાપ મારા મમ્મીને જ સંભળાવતા હો છો, એમનો કંઈ વાંક નથી. અને રહી વાત એ લોકોની, તો એનો જવાબ તો હામાં આવ્યો છે. શું? હા, તે દિવસે હું અને મીરા બંને વાત કરવા ગયા હતા ને, હા તો મેં બધી જ વાત કરી હતી અને ચોખવટ કરીને મેં કીધું હતું કે મારા બા દર વખતે એવું જ કહે છે, જો તમે ના પાડવાના હોય ને તો પહેલાં જ ના મને પાડી દેજો, અને મારામાં કંઈ ફોલ્ટ હોય ને તો એમ કહેજો કે મારામાં ફોલ્ટ છે, મારા મમ્મીનો વાંક ન કાઢતા. મારા મમ્મી ગામડેથી આવેલા છે, ઓછું ભણેલા છે અને થોડું વધારે બોલે છે, પણ બીજું કંઈ નથી. એટલે એણે તો એ ગમ્યું હતું કે મને તો તમારા મમ્મીનો સ્વભાવ બહુ ગમ્યો. હા, મીરાએ કીધેલું છે મને. બેટા અત્યાર સુધીના બધા માંગા મારા લીધે જ ના પડાય ને, એટલે મને થોડી ચિંતા હતી. અરે એવું કાંઈ નથી મમ્મી, હા તો બા છે ને નાકના ગુસ્સો કરે જ તમારા ઉપર. આ વર્ષો જૂની વાતને હજી સુધી ભૂલી નથી શક્યા. જ્યારે જુઓ ત્યારે બસ તમને કંઈ કહેવામાં બાકી નથી મૂકતા. પણ આ વખતે તમે જરાય ચિંતા ન કરતા. ભલે એ લોકોનો જવાબ હજી ઘરેથી ફાઇનલ થઈને નથી આવ્યો, પણ મને ખબર છે ત્યાં સુધી જવાબ હા જ છે. ખાલી પપ્પાએ એક ફોન કરવાનો બાકી છે. પપ્પા ફોન કરીને પૂછશે ને એટલે બધી જ બધાને ખબર પડી જશે કે જવાબ શું છે. હા, છોકરી દેખાવડી સંસ્કારીને ભણેલી ગણેલી છે, આપણા ઘરે આવશે ને એટલે આપણું ઘર તો દીપી ઉઠશે. એને તને હા પાડીને બેટા એટલે મને ખબર જ છે કે હવે લગ્ન માટે પણ એના ઘરના લોકોની હા જ આવશે. બસ હવે બહુ રાજી થવાની કાંઈ જરૂર નથી. હજી તો આણે હા પાડીશ, ઓલી સોડીએ હા પાડી છે, પણ આના બાપ ઉપર હજી ફોન તો આવ્યો નથી. એ આવે પછી નક્કી થાય, એટલે અત્યારે બહુ રાજી થવાની કાંઈ જરૂર નથી. કેમ તમારે ભારે ઉતાવળ લાગે છે? હા, હજી મારા મમ્મીને તમારે કંઈ કહેવામાં બાકી નથી રાખવું, એવું જ છે ને? એ ના આદિ, છેલ્લા 3 વર્ષથી તારા માટે છોકરીઓ જોઈએ છીએ અને આ ના જ કારણે બધેથી ના આવે છે, તો પછી મારે શું માનવું બોલ? આજ તો ફેસલો જ કરી નાખવો છે. હાથ તો તમારી સામે જોઈ લેવું છે કે એ લોકો હા પાડે છે કે નહીં. પપ્પાને અત્યારે જ ફોન કરું અને કહી દઉં કે સામેવાળાનો જવાબ જાણીજો, અને તમે છે ને એ જવાબ જાણીને કહી દો એટલે બાને વિશ્વાસ આવી જાય. બાકી બા ત્યાં સુધી ઘરમાં શાંતિ નહીં લેવા દે, અને મારા મમ્મી કંઈ પણ બોલશે તો તમે એને ખીજાયા કરશો. હલો, હા પપ્પા, હા તમે હા જે લોકો જોવા આવ્યા હતા એમની સાથે વાત કરી કે નહીં? હા. શું? હા પાડી છે? હા, 1 મિનિટ ચાલુ રાખજો, અને આ જવાબ તમે જરા બાને સંભળાવી દેજો. હા, બાને છે ને હું કહીશ તો માનવામાં નહીં આવે કે તારા પપ્પા મને આવીને કહેશે ને તો કદાચ માનશે. લો ને તમે ફોનમાં જ કહી દો. હા. હલો, હા નરેશ, શું કીધું એ લોકોએ? હા પાડી? સારું સારું સારું, બસ હવે તારીખ નક્કી કરવા બોલાવજે હો ને. ચાલ, જય શ્રી કૃષ્ણ. લે જોયું બા, હા આવી ગઈ છોકરીની. હવે તો મારા આદિના પણ લગ્ન થશે. અરે મમ્મી એકવાર પૂછો તો ખરા બાને. બા શું જવાબ કીધો પપ્પાએ? જે તને જવાબ આપ્યો ને એ જ મને આપ્યો. એ લોકો તરફથી હા છે, પણ મને આ વખતે ખબર જ હતી કે છોકરી એ સારી અને ડાઈ છે અને એનો ભાઈ પણ ડાયો છે, એટલે હા જ આવવાની છે, એટલે હા આવી. હા, આ એમને તમારો સ્વભાવ ખબર પડી ગઈ હશે કે એ ઘરમાં બા બહુ સારા છે, અને એટલા માટે જ બા આ તમારા લીધે થઈને કદાચ એ લોકોએ હા પાડી દીધી. ના ના, એવું કાંઈ નથી. ના, હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા ને બા કે જવાબ ના જ આવશે, પણ હવે ભગવાનની મરજી હતી તો હા આવી ગયો. ચાલ બેટા ચાલ, હું તારું મોઢું મીઠું કરાવું. મારા માટે પણ લાવજે. હા હા બા. અરે તને- ભલે તને. ને એકાદું સ્વીટ ખાઈ લે તેમાં શું થઈ ગયું? કા બા? હા, કાલે હું ખીચડી ખાઈશ. હા બસ ત્યારે
મીરા હા મમ્મી બોલો ને. જો હું તને કંઈ કહું ને તો તારે મારી કોઈ વાતનું ખોટું નહીં લગાડવાનું હો. ના રે, તમારી વાતનું હું શું કામ ખોટું લગાડું મમ્મી? જો બેટા, હું છે ને થોડી દેશી રહી ખરી. હા, આટલા વર્ષો આ ઘરમાં કાઢ્યા, પણ મારામાં થોડું મારું ગામડાપણું તો રહ્યું. પણ મારે તને એક વાત કહેવી છે. જો તું દીકરી સમજીને સમજજે હો. આમ કે સાસુએ વહુને સલાહ આપીને એવી રીતે આ વાતને નહીં લેતી હો. હા વાંધો નહીં મમ્મી, તમે જે કહેવા ઈચ્છતા હોય એ કહી શકો છો, બોલો. હું એમ કહેવા માંગુ છું, ગઈકાલે તું પેલા આપણા કાકી સરલા છે ને, સરલા કાકીની વહુ સાથે ગઈ હતી ને. અચ્છા, આ તમે અંજલિની વાત કરો છો? હા, અંજલિ ભાભી, એ તારી ભાભી થાય છે. પણ એને એની હારે બહુ સંગત નહીં કરતી. કેમ મમ્મી, શું થયું? અરે બહુ ફેન્સી છે. અને તે તને ખબર નથી, ઘણી વાર તો પ્રસંગમાં એવા એવા કપડાં પહેરીને આવે છે ને કે વાત ન પૂછ. સરલાબેનનું નાક કપાય છે, સમાજમાં બધા વાતોય કરે, પણ પછી એવું હોય ને કે હવે કોણ કહે. હવે ઘરમાં ઝઘડા થતા હોય એટલે સાસુ વહુને ન કહે ને વહુ સાસુને ન કહે. પણ હું શું કહું છું બેટા, જો જરાય ખોટું ન લગાડતી. એની હાથે તું ફરીશ ને તો તને એના જેવી કરી નાખશે. આ જો ને આપણે પેલા રમણ કાકાની વહુ છે એને એવી જ કરી નાખી. પછી તો નીતાના છૂટાછેડા થઈ ગયા. એ તારા લગ્ન પહેલાંની વાત છે. એટલે છૂટાછેડા થઈ ગયા? હા. હવે મમ્મી સારું થયું હા તમે મને કહ્યું. હવે કોઈની વાતમાં ન આવું. તમને ખબર છે આ અંજલિ મને કેવું કેવું બોલતી હતી તમારા વિશે? હાય હાય. શું કહેતી હતી? આવું વિચાર નહીં, બોલ બોલ, શું કહેતી હતી? મને તો કાંઈ ખોટું નહીં લાગે. જો તને ખબર જ છે ને કે હું ગામડાની છું. મને એવું જ આવું જ કહેતી હતી કે તારી સાસુ છે ને એટલે કે મારી મોટી સાસુ એ તો ગામડાની છે, સાવ ગવાર છે, બુદ્ધિ વગરની, એની કોઈ વાત માનવાની જ નહીં. તો થોડીક વાર તો મને પણ લાગ્યો કે મમ્મી ગામડાના છે ને તો એની વાત તો મારે ન જ માનવી જોઈએ. પછી અહીંયા આવીને તમને જોયા ને તો મને એમ થયું નહીં, સાસુ તો મારા સારા છે એટલે મારે માનવું તો જોઈએ જ. હા, એ તો તારી સારપ કહેવાય બેટા. પણ જો આ અંજલિ નહીં, આખું કુટુંબ આ વાત તો કરે છે કે ગામડાની છે, ભણેલી નથી. અને તારા દાદી સાસુ એ તો ઓલવેઝ એનું પણ કહ્યું. એનું તો મને કેવું કહ્યું છે ખબર? કે તારા ગઢા સાસુ છે ને એ તો એકદમ કૂતરા જેવા છે, કૂતરા જેવા. એમની પાસે તો બેસતી પણ નહીં તો હડકવા આવવું પડશે. આવું કહ્યું છે મને. અને બીજું તો કેટલું બધું કહ્યું છે ને, પણ એ તો મારા મોઢામાંથી નીકળે એમ પણ નથી. ના ના બેટા, તું મને કીધી સાચી હકીકત, એનો વાંધો નહીં. પણ તું તારા બાને એટલે કે દાદી સાસુને નહીં કહેતી, નહીંતર એ તો આ ઘર માથે ઉપાડશે. જો બેટા, મને એમ લાગે કે મારી મીરા વહુ પણ છે ને મારી જેમ સાવ ભોળી છે. હા મીરા, હું શું કહું, જો આપણા ઘરમાં છે ને બટાકાનું શાક દિવસના જ બનાવવાનું હો, રાત્રે નહીં બનાવવાનું. કેમ? તારા સસરાને કે આદિને કોઈને છે ને પચતું નથી, ગેસનો પ્રોબ્લેમ છે. સમજી ગઈ, નહીં બનાવું. બીજું પછી આપણા ઘરે છે ને દાળ ભાત બપોરે જ બને છે, ભાત પણ રાત્રે ક્યારેય નહીં બનાવવાના. રાત્રે છે ને આપણે રોટલા બનાવવાના. પછી રોટલા ન ભાવે તો તમે આજની પેઢી છો, તમને ભાવે એ બનાવવાનું, પણ તારા સસરા માટે ખાસ રોટલા બનાવવાના. પણ મમ્મી મને ક્યાં રોટલા બનાવતા આવડે છે? ગામડાના તો તમે છો ને, તો તમને બધી રસોઈ મસ્ત ફાવતી હોય. મને હું શીખવાડીશ ને તને, હા ધીમે ધીમે શીખી જશે. સારું, તમે શીખવાડશો ને તો શીખી જઈશ. હું તને ધીમે ધીમે એક એક બધી વાનગી બનાવતા શીખવાડીશ ને તારે શીખી જવાની. ઓકે મમ્મી, થેન્ક યુ સો મચ. હા, અને સાંભળ બેટા, અહીંયા ઘરે છે ને ત્યાં સુધી તું આ ડ્રેસ પહેર, સાડી પહેર, તને મનમાં આવે ને પહેર. પણ તું ને આદિત્ય જ્યારે બહાર જાવ ને ત્યારે તને ગમે એવા કપડાં પહેરજે, જીન્સ પણ પહેરજે. પછી આજકાલની તમારી છોકરીઓ તો પેલા લોંગ ગાઉન પહેરે ને એ પહેરજે, બધું પહેરજે. હા, પણ જો બેટા, આ બા છે ને એ પહેલેથી જ એવા છે. કેવા? એટલે એમનું કૂતરા જેવા? હા, એવું ન કહેવાય, કૂતરા જેવા તો ન કહેવાય, પણ એમની બોલી છે જ કૂતરા જેવી. અને એ જ્યારે હોય ને ત્યારે મારું નમતું જ બોલે છે, ક્યારેય આમ સારું ન બોલે. એટલે જરા ધ્યાન રાખજે. અને એમનો સ્વભાવ છે ને થોડો વિચિત્ર પ્રકારનો છે, સમજી તું? સમજી ગઈ ને મમ્મી, હું કોઈની વાતમાં નહીં આવું. તમે કહેશો ને એટલું જ કરીશ. હા, ઓકે? અને સાંભળ, બાને છે ને બધી વાત નહીં કહેવાની હો. મેં આમ કીધું તેમ કીધું,
જો કે ને તો પાછા ઘરમાં ઝઘડા થાય ને બેટા. ના કહો હા મમ્મી, તમે નિશ્ચિંત રહો. ઓકે? સારું, તું રસોઈ બનાવ, હું હમણાં થોડીક વારમાં આવી હો. હા. સારું થયું ને આ મમ્મીએ કીધું, હવે અંજલિની કોઈ વાત નહીં માનું. હા બા, બોલાવી મને. હા બેટા, બસ એ જાણવા જ કે તને ફાવી ગયું છે ને, મજા છે ને અહીંયા? હા, મને તો કંઈ વાંધો નથી, મને તો બહુ જ મજા આવે છે. અને આ મમ્મી તો બહુ સારા છે, કેટલું સમજાવે છે મને. હા, તને સમજાવશે તો ખરી જ, પણ એ બધું બહુ જે કહે ને બધું માનવાનું નહીં હો. કેમ? તો એ તો હાવ ગામડિયણ છે અને તને છે ને ઊંધે ઊંધે રવેડે ચડાવશે. અને સાંભળ, એ ગામડાની છે એટલે તું આવા કપડાં પહેરે ને એ એને નહીં ગમતું હોય અને પછી તને આજુબાજુવાળીઓને બધાની વાતો કરશે કે તું આવા કપડાં નહીં પહેરતી, નહીં તો આમ કહેશે તેમ કહેશે. એટલે છે અને જો આમ એ આપણી જ્ઞાતિની તો છે નહીં એટલે એને આપણા જેવા સંસ્કાર ન હોય. શું? તો એ આપણી જ્ઞાતિના નથી? હા, ધીરે બોલ. પણ આ મમ્મી તો મારા મોઢે કેટલું સારું સારું બોલતા હતા, બોલો. પણ ખબર પડી ગઈ મને હા હવે કે આ મમ્મી ખોટા છે. બોલો, આટલી વાતો કરી પણ પોતાની હકીકત તો મને જણાવી જ નહીં ને કે પોતે આ બીજી નાતના છે. હા, બીજી નાતની તો છે જ તે, પણ એને કંઈ બોલવા ચાલવાનું ભાન નથી કે કોઈક ઘરમાં આવ્યું હોય તો એને હારે કેમ બોલાય, શું કરાય. અરે કોઈક મહેમાન આવે ને તો આપણે પાણી આપીએ તો આપણે કેમ આપીએ? કામ આપીએ અને કામ આપે એ અંદર આંગળી નાખીને પકડીને આપે. હવે ઓલો સામેવાળો માણસ છે ને પીવે નહીં કે આવું પાણી પીવાય. અમુક લોકોની આદત તો ગંદી હોય જ છે, આ મોઢે માંડીને પાણી પીવાનું આવી રીતે, કેવું ચીપ લાગે છી. તો અને બીજું એ તને ખબર છે, હવે એ તો ખબર નહીં કે તેને તારા ભાઈએ અહીંયા કેમ હા પાડી દીધી, બાકી અત્યાર સુધી અમે આદિ માટે કેટલી છોકરીઓ જોઈ. મારો આદિ એ કેવો છે, મજાનો રાજકુંવર જેવો, પણ હાલી એકે હા ન પાડે. અમને તો એમ જ થાય કે આ જેટલી આવશે ને એ બધી હા પાડતી જશે અને પછી 4 દી પછી એનો જવાબ આવે એ નામાં આવે. કેમ? તો કે ઓલી ગામડિયન છે ને ઘરમાં એટલે અમારે નથી કરવું. એની એકે હરકતો કોઈને ગમે નહીં બેટા. સાચી વાત છે, હરકતો એમની થોડીક તો અજીબ મને પણ લાગી હતી, પણ મને થયું કે સાસુમાં છે ને તો જવા દો. આ તમારા વિશે પણ શું મારા વિશે? હું બોલતી હતી? અ, બોલી હું કહેતી હતી મારા માટે? બા, મમ્મી એમ કહેતા હતા કે બા તો સાવ કૂતરા જેવા છે, એમનો સ્વભાવ છે ને સાવ બોગસ છે, બોગસ. અને બા સલાહ આપે ને એ તો જીવનમાં ક્યારેય લેતી જ નહીં. બસ જો સાચું હગી માને ન ગમે આ હું એને ટોક્યા કરું માનીશ. આ એ લગ્ન કરીને આવીને એ પહેલાં હું આમ વાસણ ઘસું ને તો આજુબાજુવાળા આવીને એમ કે બા તમે આ ચાંદીના વાસણ વસાવ્યા એવા ચકમકતા હોય. હવે અત્યારે તું રસોડામાં જઈને જોજે એકેય વાસણ સ્ટીલના છે બધાય, તોય તને લોઢાના દેખાશે. એના મોઢા જેવું તો એ કામ કરે છે. ન ઝાડુ પોતામાં કાંઈ ઠેકાણું પડે, ન કપડાં ધોવામાં. મારા નરિયાના ને આદિના કપડાં તો એવા ધોવે, એ મજાના ફૂલ જેવા સફેદ હતા. અત્યારે જો તને રંગે નહીં દેખાય હરખો. સાચી વાત છે બા તમારી, આ ઘરમાં બધું ગંદુ તો ભર્યું જ હોય છે. પણ હવે છે ને હું મમ્મીની એકેય વાતને નહીં માનું. અને આજે મને ખબર પડી ગઈ ને કે બીજી જ્ઞાતિના છે એટલે હવે તો એમની એકેય વાત નહીં જ માનું. મને શું ખબર કે મમ્મી લવ મેરેજ કરીને આ ઘરમાં આવ્યા હશે, કોણ જાણે પપ્પાને મમ્મીમાં શું ગમ્યું હશે. તો શું, અને એટલે જ કહું છું એની એકેય વાત માનતી નહીં હો. આદિ, હું તમને શું કહું છું, આ તમારા મમ્મી બીજી જ્ઞાતિના છે? પૂછું છું. હા. અચ્છા, તો લગ્ન પહેલાં ત્યારે બધી વાત થઈ હતી આપણી બંનેની વચ્ચે, તો તમે ત્યારે મને આ વાત કેમ ન કરી કે તમારા મમ્મી બીજી જ્ઞાતિના છે? કદાચ ભૂલી ગયો હોઈશ, મને યાદ નથી રહ્યું કે મેં આ વાત નથી કરી. અચ્છા, બધી વાત કરી અને આ વાત જ કેમ ભૂલી ગયા? કારણ કે પેટમાં પાપ હતું ને એટલે? કેવી વાત કરે છે તું? મેં બધું જ કહી દીધું હતું ને કે અમારા ઘરમાં શાના માટે ઝઘડા થાય છે. બા કહે છે કે મારા મમ્મી ગામડિયન છે. આ બધી વાત તો મેં તને તું જોવા આવી ત્યારે પણ કરી હતી. હા, તમારા મમ્મી ગામડાના છે એટલે ઝઘડા થાય છે ને, તમે એવું કહ્યું હતું. પણ તમારા મમ્મી નીચી જ્ઞાતિના છે એટલે ઝઘડા થાય છે ને એવું તમે મને નહોતું કહ્યું ને? જો બાને પસંદ જ નહોતું કે પપ્પાએ મમ્મી સાથે લગ્ન કરે. તો ન જ ગમે ને, ચોખ્ખી વાત છે ને. નીચી જ્ઞાતિની છોકરી કોને ગમે?
અને બા એની રીતે સાચા જ છે, ખોટા તો તમે લોકો છો. શું ખોટા છીએ? એ લોકો એકબીજાને પસંદ કરતા હતા અને એ બંનેને લગ્ન કરવા હતા, તો એમાં થઈ શું ગયું? કરી લીધા ને. અચ્છા, કરી લીધા. તમે તો બોલી દીધું છે. હવે મારે 5 માણસની વચ્ચે કેવી રીતે જવાનું? લગ્ન કરતા તો કરાઈ ગયા છે, પણ હવે આ શું? એટલે હવે તને પછતાવો થાય છે? હા, લગ્ન પછી હવે તને એમ થયું કે આ તો બહુ કરી એમ? હા, અફસોસ થાય છે મને કે પહેલા આખી વાત જાણી લીધી હોત ને તો આવો દિવસ ના આવ્યો હોત મારો. પણ હવે શું થાય, લગ્ન થઈ ગયા ને આ ટકોરા જેવું મંગળસૂત્ર ગળામાં જો પડી ગયું છે. તને બોલતા જરાય શરમ નથી આવતી કે એમાં એમનો શું વાંક છે? તેમનો સ્વભાવ જોયો જ છે ને. હા, માણસની જ્ઞાતિથી ઊંચ નીચ નથી દેખાતી. અરે માણસનો સ્વભાવ જોવાય. માણસ તો માણસ જ હોય છે. હા તો શું થઈ ગયું? માણસ તો માણસ જ હોય છે ને, તો આખી દુનિયામાં શું કામ નાચ પાડી? શું કામ બધા અલગ અલગ થયા? તો બધા એક થઈને ન રહેતા હોત? સમય જવા દે, બધું એક જ થવાનું છે. સમય ગયો નથી ને, મેઇન મુદ્દો એ છે. સમય જતો રહેશે ને પછી કોઈ કોઈને નહીં પૂછે, પણ અત્યારે બધાને જવાબ આપવો પડે ને. હા, જવાબ તારે છે ને આપવાના છે. તને કોણ પૂછવા આવવાનું છે? આ તને ખબર પડી ગઈ એના માટે થઈને તું મારી સાથે મગજમારી કરે છે? હા, કરું છું મગજમારી, કારણ કે જૂઠા માણસોથી મને આમ પણ બહુ નફરત છે. અને તમે તો આટલું મોટું જૂઠ બોલ્યા છો કે આખી જિંદગી એબ્ઝોર્બ નહીં કરી શકું. અરે હું ક્યાં ખોટું બોલ્યો? ખોટું બોલવું હોત તો અત્યારે પણ ના પાડી શકતો હોત ને. તને ક્યાં મેં કીધી હતી વાત? 100 વાતની એક વાત છે આદિ, મને આ વાત જરાય ગમી નથી. અને હું તો વિચારું છું કે થોડા દિવસ મારે પપ્પાના ઘરે જવું પડશે. મને હવે અહીંયા ગમતું જ નથી. હા હા, વાત જો તને ખબર પડી ગઈ એટલા માટે હવે તારે અહીંયા નથી રહેવું. અને ત્યાં જઈને તું પાછો ફોનમાં પણ એવું કહીશ કે મને આ સંબંધ નથી મંજૂર. તો વેરી ગુડ, તમને તો પહેલેથી જ ખબર છે કે મારું નેક્સ્ટ પ્લાનિંગ શું છે. બહુ હોશિયાર છો તમે, સમજો છો ને. હું આવું જ કંઈક વિચારી રહી છું, કારણ કે ખોટું બોલ્યા છો ને એ મને ગમ્યું નથી. અને શું નક્કી કે ભવિષ્યમાં પણ સાચું જ બોલશો? ખોટું બોલ્યા તો? મારે કંઈ ખોટું બોલવું નથી. મેં તો જે સાચું હતું એ કહ્યું જ હતું. પણ આ તે જ્ઞાતિવાળી જે વાત કરી એને હું માનતો નથી. અને હું તો મારા મમ્મી પપ્પાને જે ગમ્યું એ કર્યું, બરાબર છે ને. હવે અત્યારે કંઈ હું એ લોકોને દોષ દેવા થોડો જવાનો છું કે પપ્પાને થોડું કહેવા જવાનો છું કે તમે લગ્ન કર્યા જ શું કામ? અરે એ લોકોનો પ્રશ્ન હતો, કરી લીધા. હા, તે તો મારી સાથે લગ્ન કર્યા છે ને, મારા મમ્મી સાથે નહીં. ખબર છે મને. હવે વધારે સ્માર્ટ ન બનો. હા, તો સમાજ છે ને મારા મમ્મીની જ્ઞાતિ ના પૂછે, મારા પપ્પાનું પૂછે કે તમે લોકો જે જ્ઞાતિમાં લગ્ન કર્યા છે એ બધા સમાન જ્ઞાતિવાળા છે કે નહીં. વાવ, શું તમે મને રીઝન આપ્યું છે? પોતાના ઘરની ભૂલને છુપાવવા માટે હવે સમાજ સુધી પહોંચી ગયા છે. આ તમારા બા પહેલા મમ્મીને બોલતા હતા ને તો મને નહોતું ગમતું. હર હંમેશા મને ગુસ્સો જ આવતો હતો કે બા કેમ આવા છે. પણ હવે મને ખબર પડી છે કે બા તો ઓલવેઝ સાચા હતા. ખોટા હતા ને તો તમારા મમ્મી. બિલકુલ બિલકુલ ખોટા છે બા. મારા મમ્મી હંમેશા સાચા હતા અને રહેશે. મારા માટે મારા મમ્મી મહત્વ ધરાવે છે વધારે. પણ મારા માટે નહીં ને. મેં કહ્યું ને એક વખત કે મને આ વાત નથી ગમી. મારે જવું છે થોડા દિવસ મારા ઘરે. હા તો જા, તને જે પોસાય ને એ કર. આજ સાંભળવું છે ને તારે તો સાંભળી લે. તારે જે કરવું હોય ને એ બધી તને છૂટ છે. હું તૈયાર છું. વેરી ગુડ. આ જોઈતું તું મને. અને તમારે પણ આ જોતું હશે ને કે જલ્દી આ ઘરમાંથી જાવ ને તો તમે પણ કોઈ ગોતી લો ને નીચી જ્ઞાતવાળી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ કેમ આમ અચાનક કાંઈ સમાચાર નહીં? રીસામણે આવે ને એ માણસ કઈ કંકોત્રી લખીને ન આવે ને કે હું રીસામણે આવી રહી છું, રીસામણે આવી છું. લે, રીસામણે આવી છો તું? લે, તેમાં નવાઈની શું વાત છે? કહી તો રહી છું કે રીસામણે આવી છું એમ. હજી તો લગ્ન થયા એના 15-20 દી થયા, ક્યાં તો તમે રીસામણે હોતી આવી ગયા, એવું તે વળી શું થયું? જોયું ને, રેકોર્ડ તોડી નાખ્યો ને. મને ખબર જ હતી કે હું કંઈક નવીન જ કરીશ મારી લાઈફમાં. આ નવું કર્યું મેં. લે, બહુ સારું કામ કર્યું એની કોઈને કેસ પાડી, તમે નવું કર્યું. તો તે શું સારું કામ કર્યું? આ મારા લગ્ન એવા ઘરમાં કરાવી નાખ્યા ને કે જ્યાં કઈ મેળ જ નથી કોઈનો. આખો ઘાણો દાજેલો છે. હવે પહેલા તો તુંય વખાણ કરતી હતી, આદિત્યનો સ્વભાવ બહુ સારો છે, હું વાત કરવા ગઈ હતી, પગાર સારો છે, અને 15 દિવસમાં તને બધાનો સ્વભાવ ખબર પડી ગઈ. ખબર પડી જ જાય ને, પાગલ થોડી છું. 2 દિવસ ઘરમાં રહીને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે અમારી સાસુ છે ને એ બીજી જ્ઞાતિની છે. પણ બીજી જ્ઞાતિ એટલે બીજી જ્ઞાતિની હોય તેમાં તને વાંધો શું છે? પણ અરે એ નીચી જ્ઞાતિના છે એટલે છે ને મારા ગઢા સાસુને સેજે નથી ગમતા. અને મારા ગઢા સાસુએ તો મને પણ સમજાવી છે કે જેમ બને ને એમ એનાથી દૂર રહેજે.
પણ ગૌઢા સાસુ કે ઈ તું કહેતી હતી ને પેલા ગૌઢી સાસુ બહુ આમ છે ને તેમ છે, તો અત્યારે ગૌઢી સાસુ કે એમ કરવા માંડી. ગૌડી સાસુ ખોટી હોત તો ન માનત ને, પણ એ સાચી છે. નીચી જ્ઞાતિની છે અને બીજી જ્ઞાતિની છે. આ કુટુંબમાં 5 માણસમાં જઈએ ને તો નાક કપાશે, નાક મારું. અરે પણ હું ક્યારની નીચી જ્ઞાતિ મંડાણી છો, તને હેરાન કરે છે કઈ ન્યા? ના તારી પાસે કામ કરાવે છે બધું કઈ જાજુ બધું? ના, મારા કરતા 3 ગણું કામ તો એ કરે. અરે તો પછી હું વાત એવી ગાંડા જેવી વાતો કરશો કે બીજી જ્ઞાતિની છે ને આમ ને તેમ ને? સાચું છે એ કહું છું. અમારા ગઢા સાસુએ મને સમજાવી કે આની સાથે ન રહેવાય, એની કરતાં સારું કે તું રીસામણે વહી જા. એટલે હું રીસામણે આવતી રહી. અરે તારી ગઢી સાસુ ને તો મગજ એની હારે ગૌઢું થઈ ગયું છે, એને બુદ્ધિ નહીં હોય, એના છોકરાનું ઘર ભંગાય છે કે નહીં એમ? વાત તો તારી સાચી છે. મેં તો કઈ વિચાર્યું જ નહીં. હું તો લ્યો મને કીધું ને સીધી હાલતી થઈ ગઈ. ને બેગ ભર્યું, ના કોઈને કઈ કીધું, ના પૂછ્યું. જોયું, મારું તો આવું ને આવું જ છે. હવે તાને પહેલેથી આવું તું અવળી થઈને ત્યાં સુધી તું બધું મેં કીધું ને એ રીતના કર્યા રાખ્યું, તો તને એમ કે હું ત્યાં જાઉં છું હાહરે, તો હાહરે બધા કે એમ કર્યા રાખવા. બધાય છે ને આપણું સારું ન ઈચ્છતા હોય. આ તો હું તારો હગો ભાઈ છું ને, એટલે તારું સારું ઈચ્છતો હોય તને કહું, અહીંયા જવાનું, અહીંયા નહીં જવાનું, આ ખાવાનું, આ બધું કરવાનું. તે મને શું શીખવ્યું હતું કે ઘરના કોઈ મોટા કંઈ કહેતા હોય ને તો એ વાત સાચી હોય. તો મને પહેલા મારા સાસુ જેમ કહેતા ને હું એમ જ કર્યા કરતી. રસોઈ કરતી, ઘરના કામ કરતી, બધું માનતી. પછી મને મારા ગઢા સાસુએ કીધું કે તારે એનું કાંઈ નહીં માનવાનું, એ જેમ કે ને એમ એનાથી ઊંધું જ કરવાનું. તો હું એમનું માનવા માંડી. મને શું ખબર કે માનવા જેવી વાત માનવાની હોય ને ન માનવાની હોય. તે તો હવે મારું નાક કપાય ને એવું કામ કર્યું છે આ. તારે મને એક ફોન તો કરાય કે નહીં કે ભાઈ અહીંયા આવું છે તો હું કરું, હું ન કરું? તો તારી હું કરસ? મેં તો ત્યાંય કોઈને એમ નથી કીધું કે હું રીસામણે જાઉં છું. કીધા વગર આવતી રહી છું. સારું કામ કર્યું કે કીધા રીવી રહી જવા દે. તું અત્યારે ત્યાં પાછું જવાનું છે, અહીંયા કાંઈ નથી કામ. પણ આ સાસુ માનું? હું સાસુ માનું? એ રહેવા દો એમનેમ જ. હા તો તને કઈ વાંધો છે? વાંધો તો મને કાંઈ જ અરે નથી. માણસો એની સાસુ ગાંડી હોય ને ગાંડી, તોય વહુ ત્યાં રહીને એની સેવા કરે. તારે ઈ કાંઈ તો છે નહીં ને. તારી હાવ તો હમકો સારું કહેવાય, કામ કરાવે છે. વાત તો તારી લાખ રૂપિયાની છો. મારા સાસુએ મને ક્યારેય કંઈ ખસ તેમ નથી કીધું. બિચારા મારા કરતાં વધારે કામ કરે, મને સમજાવે, મને સાચવે. મમ્મી પ્રેમ કરતા ને એના કરતાં વધારે પ્રેમ તો મારા સાસુ મને કરે છે. આ તો હું શું કામ રીસામણે આવી હોઈશ? હા ઓલા રસીલા આંટી છે ખબર ને આપણી બાજુમાં, એ ગાંડા થઈ ગયા. એની વહુ હજી એની સેવા કરે છે. તારે એવું તો બધું નથી કરવું ને. લે રસીલા આંટી ગાંડા થઈ ગયા? લે બોલો, તને કેમ ખબર ન હોય એમ? હજી તું અહીંયા હતી ત્યારે જ ગાંડા થઈ ગયા. ખબર છે એનું એક્સિડન્ટ થયું હતું, મગજમાં વાગ્યું હતું ને. હાય મુझे તો કિસીને બતાયા ભી નહીં. હા પછી તો હિન્દી ફાડવા માંડશે. અને જા તું એ કાંઈ અહીંયા વહીવટ નથી કરવાનો, અને તું અહીંથી જા. અહીંયા મારે તું મારા ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. હા હવે સંભળાવવાની કોઈ જરૂર નથી. જાઉં છું, પાણી પીને જાઉં. તારે જેમ જાવું એમ જા, બાકી મારા ઘરમાં તું ન જોઈ. રીચા, મેં એવું સાંભળ્યું હતું કે ગામડાના લોકો હોય ને એ ભોળા હોય, પણ મને નહોતી ખબર કે એ ભોળપણ તારામાં કેવું કેવું ભરેલું છે. તું મીરાને ચડાવે છે, એ પણ મારા વિરુદ્ધ. શું કામ? અરે બા, મેં કાંઈ નથી કીધું એને. તમે કેવી વાત કરો છો? હા, એ તો મને પૂછતી હતી અને મને એમ કહેતી હતી કે બા વિશે લોકો આવી વાત કરે છે. મેં તો એમ કહ્યું હતું કે બા છે થોડા તીખા સ્વભાવના, બાકી બીજું કાંઈ નથી કીધું મેં તમારા વિશે. હા બસ હવે ખબર પડી મને. આ મીરા પણ છે ને તારે લીધે જ ઘર છોડીને જતી રહી. અરે બા, પણ આમાં મારો ક્યાં વાંક છે? મેં વહુને કાંઈ નથી કીધું. તે એને એટલી બધી ચડાવીને એ બધી એણે મને આવીને વાત કરી. અરે મને મમ્મી આવું કહેતા હતા. અરે હું કાંઈ નથી. શું કહો છો તમે? હા, મીરાને આ ઘરમાં નહોતું રહેવું એટલા માટે એ જતી રહી. એમાં મમ્મીનો શું વાંક છે? એને તો રહેવું હતું. આણે એને ચડાવી કે આ લોકો કપડાં પહેરાવે એવા પહેરતી નહીં, અહીંયા જ રહેજે ને આવા કામ શીખજે ને આવી રસોઈ શીખજે ને બા કે એવું કરતી નહીં. બાનો સ્વભાવ આવો છે. શું મારો સ્વભાવ ખરાબ છે? બસ અત્યાર સુધી તમે જ છે ને હા ઘરમાં તમારી મનમાની ચલાવી છે, અને તમે કહ્યું એમ જ અમે લોકો કરતા આવ્યા છીએ. હંમેશા મારા મમ્મીનો જ વાંક આવે છે બધો. પણ તમે ક્યારે એવું વિચાર્યું છે કે એને સારા કામ કેટલા કર્યા છે? ના, કારણ કે તમને સારા કામ તો દેખાતા નથી. મને એક વાત કહેશો, હા મીરાને કોને કહ્યું કે મમ્મી આપણી જ્ઞાતિના નથી? મેં તો નથી કહ્યું. તમે કહ્યું હતું? અરે
હું એવું ક્યારેય સપનામાં ન વિચારી તમે? શકું. ના બેટા, હું કહું ને જય શ્રી કૃષ્ણ. તમે મીરાને લઈને આવી ગયા? હું કહું ને મને બાએ જ કહ્યું હતું હા, કે તારી સાસુ બીજી જ્ઞાતિની છે અને નીચી જ્ઞાતિની પણ છે એટલે એનો વિશ્વાસ ન કરતી. અને સાથે સાથે મને અંજલિ ભાભીએ એ કહ્યું હતું કે તારા સાસુ ગામડાના છે અને તારા ગઢા સાસુ કૂતરા જેવા છે. અને તમે મને એમ કહ્યું હતું કે બાની બધી વાત નહીં માનવાની, મારો મતલબ જે માનવા જેવું એ માનવાનું. આ બધા આવું મને કહ્યું હતું. અચ્છા, તે એમ પણ કીધું તું ને કે મમ્મી તમારા માટે એમ બોલે છે કે તમારો સ્વભાવ કૂતરા જેવો છે અને તમે આખો દિવસ ભસભસ કરો છો. એ મને અંજલિ ભાભીએ કીધું હતું, પણ મને મમ્મી અંજલિ ભાભીનું નામ દેવાની ના પાડી હતી અને મારે તમને કેવું હતું એટલે મેં મમ્મીનું નામ આપી દીધું. આ તમે બધા છે ને તમારી ઘરમાં નાના નાના ઝઘડા કર્યા રાખો. તમે આને કંઈ કહો, આ આને કંઈ કહે. અને મારી બેન રહી બિચારી ભોળી, અમારી ઘરે પહેલેથી ખબર છે મારા મમ્મી પપ્પા નથી, અને એ મોટી થઈને ત્યાં સુધી જે મેં કીધું એ જ બધું એ કરતી હતી. એટલે અહીંયા બાએ જે કીધું એનું એણે માની લીધું, તમારું કીધું એ માની લીધું, તમારી વાત આને કરી. એટલે તમે બંને એ થઈ અને મારી બેનને ફસાવી. જો પ્રદીપભાઈ, 100 વાતની એક વાત, આ મૂળ ઝઘડાનું કારણ આ મારી બા છે. અત્યાર સુધી હું મારી બાને કાંઈ નહોતો કહેતો. રીચા બીજી જ્ઞાતિની છે એ વાત એણે મીરાને કીધી એટલે મને આજે ખબર પડી ગઈ કે બાને કંઈ એ ગામડીયન છે એ વાંધો નહોતો, પણ એ નીચી જ્ઞાતિની છે ને બીજી જ્ઞાતિની એ વાંધો હતો. હા, અને એટલા માટે જ તે હંમેશા બા એમના પર ખીચ કર્યા કરતા હતા. બધી વાતમાં મમ્મીનો જ વાંક આવતો હતો. જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત, આના લીધે થયું છે, આના લીધે થયું છે. અને અત્યારે તમે આને જે કહ્યું એ તમારા લીધે થયું હતું. એને તો ખબર જ નહોતી કે મારા મમ્મી કયા જ્ઞાતિના છે, પણ તમે જ તે ચતું કર્યું અને ચલાવી હશે કે જો હા પહેલેથી આવી છે અને આવી જ રહેશે. અને જો મેં આ વાત તમારી બેનને ન સમજાવી હોત ને તો આજે આનું ઘરે ભાંગત. તમે તો ગૌઢાથી આવે, તમને બુદ્ધિ હોવી જોઈએ. તમારા દીકરાનો દીકરો છે એનું પણ ઘર ભાંગવા ઊભા થયા છો. અરે મારી બાનું કામ જ એ છે, મારું ઘર ભાંગશે, મારા દીકરાનું ઘર ભાંગશે, ત્યારે જ એને સંતોષ અને શાંતિ મળશે. તમને એક વાત સાચી કહી દઉં આજે બા, તમને ખબર જ હશે ને, મારા જન્મ પહેલાની વાત કરું તો પપ્પા પાસે કંઈ નહોતું. અને તમને પણ ખબર છે કે ત્યારે કેવા દિવસો હતા. જ્યારે મમ્મી આ ઘરમાં આવ્યા ત્યારે દિવસો બદલ્યા. પપ્પા ધંધામાં સેટ થયા, સારો બિઝનેસ કરવા લાગ્યા, અને આજે આપણી પાસે આટલી બધી પ્રોપર્ટી, પૈસા બધું જ છે. અને તમે આ વ્યક્તિને એવું કહો છો કે હા આપણી જ્ઞાતિની નથી. અરે આટલા વર્ષો પછી તો એ આપણું માણસ થઈ જાય. તમે ક્યારે એમને પોતાના માન્યા જ નથી, અપનાવ્યા જ નથી, દિલથી ક્યારે તમે પ્રેમથી એને નામ લઈને બોલાવ્યા જ નથી. તો પછી તમને એમના પ્રત્યે લાગણી જ ક્યાંથી હોય? અને હું મારા મમ્મીને બહુ પ્રેમ કરું છું. આજે હું બધાને કહી દઈશ, જે લોકોને મારા મમ્મીથી પ્રોબ્લેમ હશે એ લોકો અમારી સાથે નહીં રહે. મને કાંઈ પ્રોબ્લેમ નથી. મને મમ્મીથી, બાથી, પપ્પાથી કોઈથી કાંઈ પ્રોબ્લેમ નથી. હું અહીંયા જ રહીશ. મીરા બહુ, તમારે અહીંયાથી કશે નથી જવાનું, તમારે અહીંયા જ રહેવાનું છે. થેન્ક યુ મમ્મી. ને તમે તો મારા માટે મારા આદિત્યની વાઈફ તો ખરા, પણ દીકરી પણ છો. હું તમને મારા ઘરમાંથી કેવી રીતે જવા દઉં? પણ બા તો જઈ શકે ને. પપ્પા તમે જ એક કામ કરો ને, તમે વર્ષો પહેલા જે ભૂલ કરી હતી એને સુધારી નાખીએ. હું, મમ્મી અને મીરા આ ઘર છોડીને જતા રહીએ, જેથી કરીને તમે અને બા આ ઘરમાં શાંતિથી રહી શકો, જેથી કરીને મારા મમ્મીનું મોઢું ના જોવે અને એમને કઈ મેણા ના મારવા પડે. હા, તારી વાત સાચી છે, કારણ કે હું તો નાનપણથી એક કહિયાગરો દીકરો છું. બા જેમ કહે ને એમ જ હું કરતો હતો. તો હવે હું છેલ્લી ઘડીએ એનો સાથ નહીં છોડી શકું. એટલે તું જ તારી મમ્મીને અને મીરાને રહીને આ ઘર છોડીને જતો રહે. મારી જ ભૂલ હતી. હંમેશા મને એવું જ લાગતું હતું આપણા ઘરમાં વહુ આવે તો એ આપણી જ્ઞાતિની જ આવે. રીચા ભલે બીજી જ્ઞાતિની રહી પણ હંમેશા એક સાચી અને સારી વહુ થઈને રહી. પણ મારા મગજમાં જે ભૂસું ભરાઈ ગયું હતું એવું ન કાઢી શકી અને એટલે જ
હું એની સાસુ હોવા છતાં ક્યારે એને હું સાચો પ્રેમ ન આપી શકી. તમે બધા અહીંયા રહો, હું વૃદ્ધાશ્રમમાં જાઉં છું, એટલે તમારા ઘરમાં મારે લીધે ક્યારેય તિરાડ ન પડે. બા બધાને મારી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બા તમારે નથી જવાનું આ ઘર છોડીને. અરે તમે તો આ ઘરના મોભ છો. તમે આ ઘરમાંથી જતા રહેશો તો અમારી તો છત્રછાયા જતી રહેશે. આ સારું કહેવાય. આ વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરે છે, પણ એમ નથી કહેતા કે હવે હું આ ઘરમાં પ્રેમથી રહીશ, તારા મમ્મીને આજ સુધી જે પ્રેમ નથી આપ્યો એ હું એને પ્રેમ આપીશ. એવું કેમ નથી કહી શકતા તમે? કહી દો ને બા, એવું કહી દેશો ને તો આ ઘરમાં રહેવા મળશે ને અમારી સાથે. પણ ક્યારેય મેં રીચાને વહુ કે દીકરી તરીકે એને મેં સ્વીકારી જ નથી. હવે હું કયા મોઢે એની સામે રહું અને ગમે એટલો પ્રેમ આપીશ તો એના મનમાં જે મારા માટે ડંક હોય એ તો રહી જ જવાનો છે. મહેરબાની કરીને મને કોઈ ના નહીં પાડતા. બા, તમે એને નથી સ્વીકારી, પણ એણે તો તમને તમારા બા જ માન્યા છે. હા બા, મેં ક્યારેય એવું વિચાર્યું જ નથી કે બા મને કાંઈ કહે છે કે ગામડાની કહે છે કે આમ છે તેમ છે. 100 વાતની એક વાત, હા ઘરમાં રહીશું તો બધા સાથે રહીશું. અને તમે વડીલ છો, નહીતર છે ને બધા અહીંથી સાથે વૃદ્ધાશ્રમમાં જઈશું. મંજૂર છે? બોલો. આપણે બધા વૃદ્ધાશ્રમમાં જવું તો એ લોકો વૃદ્ધાશ્રમ વાળા ક્યાં જાય?